આજે આટલા મોટી સંખ્યામાં લોકોને જોઈને આનંદ થાય છે અને ખાસ તો હું એમ જોઈ રહ્યો છું કે મોટા ભાગના લોકો મારી ઉંમરના જ છે. તો વાત ત્યાંથી જ ચાલુ કરું કે અમે લોકો તે તો મારા પપ્પાને જોયા છે. હું ભણીને બહાર નીકળ્યો ને પપ્પાએ કીધું કે ચાલો હવે ભણી લીધું, હવે કમાવા જાઓ, અને કમાવા લાગ્યા. ભગવાનની દયાથી થોડો સક્સેસ મળ્યો, પણ કોઈ એવું કહેવાનું નહીં હતું કે કેટલું કમાવાનું. આપણે ટાર્ગેટ પર આ મહિને મળેલા જ છીએ કે કમાવાનું, બસ કમાવાનું. કેટલું એવું અત્યારે શું આવે છે, એ વખતે કોઈ કહેવાવાળું નહીં હતું ભાઈ. એવું વખતે કોઈ કહેવાવાળું નહીં હતું, બસ. અને અગર આવો સવાલ પપ્પાને કહે ને, તને કહ્યું ને કમાવાનું, બસ કમાવાનું, કામ કર્યા કરવાનું, કેટલું કેટલું, એવું કોઈ દિવસ કોઈ કહેવાવાળું નહીં હતું. ઓકે, પછી 10 વર્ષ વીતી ગયા, પછી એવું આવ્યું કે શરીર ઘટાડો, ચાલવા જાઓ, ડાયટિંગ કરો, એટલે ફિઝિકલ હેલ્થ ની અવેરનેસ આવી. પછી કે હમણાં અહીંયા થોડા દિવસ પહેલા દેવેન નું લેક્ચર હતું તો બજેટની ઉપર, ત્યારે દેવેન સાથે વાત થઈ તો એ કે કેટલા શેર છે એની પૂછ, તું કેટલો ખુશ છે એ પૂછ. એટલે કે મેન્ટલ હેલ્થ ની વાત આવી. પણ સૌથી છેલ્લે આવે છે ફાઇનાન્શિયલ હેલ્થ, અને એ અવેરનેસ હવે આવી ગઈ છે. જેમ પેલા મિત્રને હસતો જોયો, અમે એ વખતે હસતા નહીં હતા, ખાલી બસ પપ્પાએ કીધું કમાવાનું એટલે કમાવાનું, કેટલું શેને માટે કઈ નહીં, બસ કમાવાનું, ગાના લીધે. અને એને લીધે અત્યારે જ્યાં પહોંચ્યા ત્યાં પહોંચ્યા, એ તો ઠીક છે, પણ હવે સમજ પડે છે કે શું, કેવી રીતે, કેટલું, ક્યાં કરવું જરૂરી છે. અને એને માટે આજે આપણે અહીંયા ભેગા થયા છે. અને આજે આપણી સાથે આ ટોપિકના, જેને ફાઇનાન્શિયલ હેલ્થ કે, એના એક તજજ્ઞ જયમીનભાઈ શેઠ છે, એ આપણને એ બાબતમાં વક્તવ્ય આપશે. તો એ પહેલા સૌપ્રથમ હું કમલેશભાઈ ગજેરાને કહું છું કે જે આપણને સૌને વેલકમ એડ્રેસ કરે. નમસ્કાર. ઈસદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ દ્વારા આયોજિત આજે લાઈવ પ્રેક્ટિકલ ફાઇનાન્શિયલ પ્લાનિંગના વિષય ઉપર આયોજિત સેમિનારમાં વક્તા જયમીનભાઈને ખૂબ ખૂબ તાળીઓથી અભિવાદિત કરું. આપ સૌ અહીં આવ્યા છો, આપણે એટલી બધી અવેરનેસ રાખીએ છીએ કે આપણી ફાઇનાન્શિયલ હેલ્થ કેવી રીતે સુધરે, પણ આજના વિષયને ખૂબ ગંભીરતાથી વિચારીએ તો વિષય એવો થઈ શકે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગને આજે આપણે લાઈવ એક્ઝામ્પલ દ્વારા, લાઈવ વર્કશોપ દ્વારા, અથવા તો લાઈવ આપણા જીવન સાથે અથવા આપણા ફાઇનાન્સ સાથે કેવી રીતે કોરિલેટ થઈ શકે એ વિષયને જયમીનભાઈ ખૂબ સારી રીતે આપણને આ વિષયનું આખું જ્ઞાન આપશે. આપણી સાથે ઉપસ્થિત છે દેવેશભાઈ, અમારા ખૂબ માર્ગદર્શક વડીલ. એમણે દીપેશભાઈએ પહેલા વાત કરી. દીપેશભાઈ, આપના આખા જીવનનો સાર આપણે તમે કહ્યો કે પહેલા પૈસા, પછી હેલ્થ, પછી ફિઝિકલ હેલ્થ, પછી મેન્ટલ હેલ્થ, પછી હવે આવી ગયું રિલેશનશિપ એન્ડ હેપીનેસ, પછી ફાઇનાન્સની વાત આવી. પણ આજની આ યુવા પેઢીને ફાઇનાન્સની વાતો કદાચ સ્કૂલ જીવનમાં શીખવા ન મળી હોય, પણ આપના સૌના ઇન્ટરેક્શન દ્વારા ખૂબ સારી રીતે શીખવા મળશે. દીપેશભાઈને પણ ખૂબ સારી રીતે આપણે અભિવાદિત કરીએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે આસિમભાઈ. આસિમભાઈ કેપિટલ માર્કેટ કમિટીના કો-ચેરમેન તરીકે વર્ષોથી સેવા આપે છે, અને આ સેવાના ભાગરૂપે તેને ઘણા બધા પ્રોગ્રામોનું આયોજન કર્યું છે. આ સાથે તેઓ સુરતના જૂનામાં જૂના સ્ટોક બ્રોકરમાંના એક છે. આસિમભાઈ, આપનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આપ સૌ જે કંઈ પણ મોટી સંખ્યામાં અહીં આવ્યા છો તેનું હું એટલા માટે અભિવાદન કરું છું કે અભિવાદન જરૂરી છે, કારણ કે તમે લોકો એટલા ગંભીર છો કે મારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ થવું જોઈએ, મારા વારસદારો માટે મારે કંઈક મૂકીને જવું છે, મારી આવનારા જીવન માટે મારે કંઈક કરીને જવું છે, અથવા તો એટલું તો અન્ડરસ્ટેન્ડ થવું છે કે હું જે રીતે મારા ફાઇનાન્સને મેનેજ કરું છું એટલીસ્ટ એ રીતે ન થવું જોઈએ, કોઈક બેટર વેમાં મારું ફાઇનાન્સનું મેનેજમેન્ટ થવું જોઈએ. આપ સૌ જ્યાં તત્પરતાથી આવ્યા છો, હું આપને વિશ્વાસ અપાવું છું કે જયમીનભાઈ આપના વિશ્વાસને પૂરી રીતે નિભાવવાનો સહૃદય પ્રયત્ન કરશે. ચેમ્બર ઓફ કોમર્સ ને આપ સૌ સારી રીતે જાણો છો, આપના સાથ અને સહકારથી ચેમ્બર અલગ અલગ વિષયો પર અલગ અલગ સમયે અલગ અલગ કાર્યક્રમો કરતું હોય છે. ચેમ્બર પરિવાર આજે 14,000 થી વધુ
મોટો વિસ્તારેલો પરિવાર છે. આપમાંના ઘણા બધા ચેમ્બર પરિવારના સભ્યો હશો. આપ સૌનું હું હાર્દિકપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. પણ એક સાથે એક માંગ એ પણ રજૂ કરું છું કે ચેમ્બર દ્વારા ક્યારે પણ કોઈ પણ પ્રોગ્રામ થાય, આપ મોટી સંખ્યામાં ઉત્સાહભેર આવો છો, એવા પ્રોગ્રામનું આયોજન આપના વિષયમાં કોઈ ધ્યાનમાં હોય કે જે કરવાથી દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો, વેપારીઓ અથવા ઇન્વેસ્ટરોનું કંઈક હિત સચવાય હોય તો જરૂરથી આપ ચેમ્બરના આંગણે આ પ્રસ્તાવને રજૂ કરશો. અમે અમારા સંપૂર્ણ પ્રયત્ન કરશું કે આ વિષયને જેટલી સારી રીતે રજૂ કરી શકીએ એટલા જ સારી રીતે આપણે આ વિષયના નિષ્ણાંતોને બોલાવી તેનો લાભ આપણે લઈશું. સમયાંતરે દીપેશભાઈ અને આખી ટીમ અલગ અલગ વક્તાઓને નાના અથવા મોટા ફોર્મમાં બોલાવતી હોય છે. દીપેશભાઈ, ભવિષ્યમાં આવનારા જે કંઈ પણ મોટા પ્રોગ્રામ છે એની પણ આપ જાહેરાત કરશો. એક વેલ્થ એક્સપો ખૂબ સરસ ચેમ્બરના આંગણે થવા જઈ રહ્યો છે. ચેમ્બરના આંગણે આ વેલ્થ ઉપર થનારા એક્સપોમાં આપ સૌને પણ હું હાર્દિક આમંત્રણ આપું છું કે આપ સૌ એનો પાર્ટ બનજો અને ભવિષ્યમાં થનારા કોઈ પણ પ્રોગ્રામમાં આપ સૌ ચેમ્બર પરિવાર સાથે રહેશો એ અભ્યર્થના રાખું છું. આપનો સાથ અને સહકાર ખૂબ મળતો રહેશે એ અભ્યર્થના સાથે આપ સર્વેનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કમલેશભાઈ. કમલેશભાઈએ કહ્યું તેમ જે વેલ્થ એક્સપોની વાત છે તે મે મહિનાના 7, 8 ને 9 3 દિવસે આપણે સરસાણા ખાતે કરી રહ્યા છે. ખાલી વેલ્થ જેની અંદર ઇન્સ્યોરન્સ, ડીમેટ, ફંડ મેનેજરો આવશે અને મોટા મોટા બ્રોકિંગ હાઉસીસ આવશે કે અને જેટલા પણ ઇન્વેસ્ટમેન્ટ બેન્કરો છે એ બધાના જ સ્ટોલ ત્યાં આગળ હશે. એટલે ઘણીવાર શું થાય છે સાહેબ કે આ પ્લેટફોર્મ પરથી તમને જે જાણવું છે એ બોલી શકાતું નથી. એવું નથી કે અમને આવડતું નથી, પણ આ પ્લેટફોર્મ પરથી અમુક વસ્તુ નથી બોલી શકાતી. એ તમે વેલ્થ એક્સપોમાં 1 to 1 કોઈની પણ સાથે ઇન્ટરેક્ટ કરી અને તમારા જ્ઞાનની કે તમારા શંકાનું સમાધાન મેળવી શકશો. બરાબર છે? અચ્છા, હવે આગળ વધીએ ત્યારે કમલેશભાઈ ડિગ્નેટરીઝનું આહવાન ફૂલ ગુચ્છથી અને મોમેન્ટોથી એ કરશે. આપણી વચ્ચે ઉપસ્થિત છે અમારા ચેમ્બર ઓફ કોમર્સના મારા સાથી ગ્રુપ ચેરમેન શ્રી અનિલભાઈ સરાવગી. અનિલભાઈને ખૂબ ખૂબ તાળીઓથી અભિવાદિત કરવા કહીશ અને અનિલભાઈને કહીશ કે તમે આ ફેરવેલ વેલકમમાં અમારી સાથે જોડાઓ. આજના આપણા અતિથિ વિશેષ જયમીનભાઈ શેઠ નો પરિચય આપવા હાશિમને ઇન્વાઇટ કરું છું. હાશિમ. Good evening, everyone. Jaimin S. Seth, Managing Director and CEO of Pyramid Wealth Distributor, Associate Consultant, Pyramid Strategic Advisor. About Jaimin sir is a dynamic financial professional with a robust blend of academic credential and international exposure and of across wealth management, strategic advisory and investment banking with the qualification of CMA, CFP, MBA in Finance, LLB and MCOM with taxation. He brings a rare combination of technical expertise, strategic insight and legal financial acumen. Having gained experience in investment banking ecosystem in New York and financial planning started in the United States, Jaimin has developed a unique ability to bring a global best practice with the India evolving financial landscapes. As a founder and CEO of Pyramid Wealth Distributor, he leads the fastest growing financial distribution platform of managing investment across mutual fund, PMS, AR, bonds, FDs, insurance and real estates. In parallel, a core team member of Pyramid Strategic Advisor, he provides a bouquet consulting, investment banking, advisory, family office services and legacy planning to HNI, ultra HNIs and SMEs. Core expertise. He has almost
ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ એન્ડ એડવાઇઝરી में એસએમઈ અને મેઇન બોર્ડના આઈપીઓ એડવાઇઝરી પ્રોવાઈડ કરે છે, પ્રાઇવેટ ઇક્વિટી, વેન્ચર કેપિટલિસ્ટ સિન્ડિકેશન, ડેટ સિન્ડિકેશન, સ્ટ્રક્ચર્ડ ફિનાન્સ અને પ્રી આઈપીઓ અને લિસ્ટેડ ઇક્વિટીઝમાં વેલ્થ એન્ડ એસેટ મેનેજમેન્ટની અંદર એવો મ્યુચ્યુઅલ ફંડ્સ, બીએમએસ, એઆઈએફ ડિસ્ટ્રીબ્યુશન, અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ, પ્રાઇવેટ માર્કેટ સોલ્યુશન્સ, ઇન્સ્યોરન્સ, બોન્ડ, એફડીઝ, રિયલ એસ્ટેટ એન્ડ હાઇબ્રિડ પ્રોડક્ટ્સ, ફેમિલી ઓફિસ એન્ડ લીગસીની અંદર એવો લીગસી પ્લાનિંગમાં મલ્ટી એસેટ પોર્ટફોલિયો કન્સોલિડેશન, રિવ્યુ, ગવર્નન્સ પ્લેટફોર્મ, ગવર્નન્સ ટાઈપ ફ્રેમવર્ક્સ એન્ડ ફેમિલી ઓફિસ, ફેમિલી એન્ડ એન્ટરપ્રિનર્સ એન્ડ સ્ટ્રેટેજી એન્ડ કોર્પોરેટ એડવાઇઝરી બી પ્રોવાઈડ કરે છે. આપણે સૌ એમને પાછા તાળીઓથી વધાવીએ એમને વચ્ચે ઉપસ્થિત છે કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના એડવાઇઝર કેતનભાઈ દલાલ. કેતનભાઈનો વર્ષોનો આ ઇન્ડસ્ટ્રીઝનો અનુભવ. કેતનભાઈ, આપના પાસેથી પણ અમે આજના વિષયને ફાઇનાન્શિયલ પ્લાનિંગને અમે સાંભળશું, પણ સૌ પહેલાં હું વિનંતી કરીશ આપણા આજના વક્તા જમીનભાઈ શેઠને ખૂબ ખૂબ ઉત્સાહ સાથે આ યુવા પ્લાનરને આપણે વધાવીએ. થેન્ક યુ. આપણો ખૂબ ખૂબ આભાર. સમય પર આપણે બધા હાજર રહ્યા છે. એક મેઇન ડિસ્ક્લોઝર ઇન્ટરેક્ટિવ સેશન હશે તો તમે કંઈક ગેઇન કરી શકશો, કારણ કે આજનું વર્કશોપ નામ આપ્યું છે, સેમિનાર નામ નથી આપ્યું. સેમિનાર હોય તો વન વે હોય, વર્કશોપ હોય ટુ વે કોમ્યુનિકેશન આપણે ચાલુ રાખીશું. અને તમને 2 પેજ આપ્યા છે, પેન અને પેડ પણ આપ્યું છે. આપણે એટ ધ એન્ડ ઓફ ધીસ સેશન અમુક ટેક અવેઝ લઈને જઈશું. તમને જે વસ્તુ લાગે કે આ મારે નોટ કરવા જેવી છે, હું તમને કહેતો રહીશ, છતાં પણ તમને લાગે તો તમે એને નોટ ડેફિનેટલી કરજો. આ બંને પેપર આપણે ભરીશું, હું કહીશ ત્યારે તમે એને ભરજો. આ એક પેપરનું કટઆઉટ છે. દીપેશ કાકા, ફાઇનાન્શિયલ પ્લાનર જે છે આપણા માટે એક ગર્વની વાત છે કે આપણે બધા ફાઇનાન્શિયલ પ્લાનર છીએ, પણ ઇન્ડિયાએ એક સર્વે કરેલો 72,600 વ્યક્તિ એક જ પ્લાનર છે. 72,600 વ્યક્તિઓ ઇન્ડિયામાં છે, એમાં એક પ્લાનર અવેલેબલ છે. હવે પ્લાનર એટલે બીંગ અ પ્રોફેશનલ પણ હોઈ શકે અને એજન્ટ પણ હોઈ શકે. એજન્ટ અને પ્લાનર કન્સિડર ના થઈ શકે. કસેથી વસ્તુ મળે છે ધેટ ઇઝ એજન્ટ, અને કસેથી કન્સલ્ટન્સી મળે છે ધેટ ઇઝ પ્લાનર. તો આ એક ખાલી કટઆઉટ છે કે જેથી પ્લાનર અને એજન્ટ વચ્ચે, એટલે એડવાઇઝર અને એજન્ટ વચ્ચે તમે ડિફરન્શિએટ કરી શકો, એના માટે આ પોઈન્ટ મૂક્યો છે. આ એક 6-7 પોઈન્ટ છે. જનરલી હું કશે પણ બોલતો પણ આ 6-7 પોઈન્ટને મને કવર કરવાની ઈચ્છા થતી હોય કે પ્લાનિંગ આ તો કરીએ છે, પણ જનરલી દરેક વ્યક્તિની ઈચ્છા કેવી હોય કે મારા પૈસા ફાસ્ટ ક્યાં બને, હું સક્સેસફુલ છું કે નહીં, એવું કેવી રીતે ખબર પડે? તમે સરસ જમીનનો ટુકડો લઈ લીધો હોય અને એ 4-5 ગણો થઈ જાય, કોઈક મલ્ટીબેગર શેર લઈ લીધો હોય અને કોઈકના કહેવાથી લીધો હોય, કોઈ કન્સલ્ટન્ટને નહીં રાખ્યો હોય, દીપેશ કાકા કે હસીમભાઈને કે કોઈને પૂછ્યું નહીં હોય, કેતન કાકાને બી નહીં પૂછ્યું હોય, પણ થઈ ગયો એમ અને જાતે ફંડ મેનેજર ગણતા હોય, તો એ બધું કરવાથી શું આપણી લાઈફમાં આપણે પૈસા બનાવી શકીએ કે આપણે સક્સેસફુલ ઇન્વેસ્ટર છીએ? કારણ કે અત્યારે બી વચ્ચે વોટ્સએપ ચાલે છે કે ભાઈ મારા 4-5 ઘણા શેર થઈ ગયા અને પોતે વ્યક્તિ ફંડ મેનેજર ગણતો હોય, તો એવું ઘણી વખત થતું હોય છે. તો સક્સેસફુલ ઇન્વેસ્ટરમાં આટલી ડેફિનેશનમાં જો આપણે આવતા હોઈએ તો શું એને સક્સેસફુલ કહેવાય? ઘણા લોકો તો એવા છે કે 100 રૂપિયામાંથી 90 રૂપિયા જમીનમાં જ છે, પણ એવી 5-6 ગણા થઈ ગયા હોય પણ સક્સેસફુલ કહેતા હોય એમ. તો મારી ડેફિનેશન એવી છે કે જેનો પર્સનલ ફાઇનાન્શિયલ ગોલ અચીવ કરી શકે ને સમય પર, એ જ સક્સેસફુલ ઇન્વેસ્ટર છે. આજે મારી પર્સનલ વાત કરું તો મારા ફાધરે મારા મેરેજ માટે જમીનના ટુકડા લઈ જ રાખેલા હતા. 1.5 લાખમાં લીધેલો, 24 લાખમાં વેચ્યો, પણ એ ગયા વર્ષે વેચ્યો. મારા લગ્નને 10 વર્ષ થઈ ગયા. એટલે લીધેલો તો મેરેજ માટે, ફાધરે પ્લાનિંગ કરેલું હતું કે ભાઈ આ છોકરાના મેરેજ માટે કામમાં આવશે, એટલે 2 પ્લોટ લીધેલા, મારો માટે અને મારા સિસ્ટર માટે. બંને વેચાયા ગયા વર્ષે, મેરેજને થયા 10 થી 11 વર્ષ. એટલે પોઈન્ટ એ છે કે જે બી ઇન્વેસ્ટમેન્ટ આપણે કરીએ છીએ તે આપણે પોતાના ગોલ પ્રમાણે એક જે તે સમયે કામ લાગે છે. જનરલી પ્રોપર્ટી કામ નથી લાગતી, પ્રોપર્ટી વધે છે, પણ જ્યારે 10 કરોડ 15 કરોડ 25 કરોડની પ્રોપર્ટી થાય ને સાહેબ, ત્યારે લિક્વિડિટીનો પ્રોબ્લેમ 100% આવે. અહીંયા એવું નથી કહેવા માંગતો કે પ્રોપર્ટી ખરાબ છે, પણ લિક્વિડિટીનો ઇશ્યુ 100% આવે. હવે ગોલ તો બધાનો છે જ. અહીંયા 2 લાઈન છે.
ગોલ જેટલો સમજવો ઈઝી છે એટલો સીધો સ્ટ્રેટ લાઈનમાં ક્લિયર બી નથી આવતો ગોલને અચીવ કરવા માટે હર્ડલ્સ બહુ બધા આવે. જેમ કે આજે આપણે અહીંયા ઇવેન્ટ રાખી 15 દિવસ પહેલાથી નક્કી કર્યું હતું કે ભાઈ આપણે આ ઇવેન્ટ રાખવી છે. તમે બધાએ ફોર્મ બી ભર્યું હશે. જે લોકો નથી આવી શક્યા એના માટેનો ગોલ તો હતો જ કે મારે જવું છે, પણ હર્ડલ્સ આવ્યા, પ્રાયોરિટી નહીં હતી તો એ નહીં પહોંચી શક્યા. અને તમને પણ અહીંયા આવવા માટેના હર્ડલ્સ તો હશે જ, પણ ગોલ જેટલો સિમ્પલ દેખાય છે એટલો સિમ્પલ રહેવાનો નથી. અહીંયાથી આપણે 20 વર્ષ 25 વર્ષનો દીપેશ કાકા પ્લાનિંગ કરતા હોઈએ, પણ એની વચ્ચે સરકારો બદલાય, આપણા ઘરના માઇન્ડસેટ બદલાય, આપણા ઘરના ફાઇનાન્શિયલ પરિબળો બદલાય, તો એને કારણે થઈને આપણે એ ગોલ એને ડિફર તો નથી જ કરવાનો, એ ગોલ તો ગોલ જ રહેવાનો છે. હું 58 વર્ષે રિટાયરમેન્ટ લઈશ તો લઈશ જ, મારી પેન્શનેબલ જોબ નથી, મારે ફિક્સ પર મંથ ઇન્કમ જોઈશે તો જોઈશે, વચ્ચે ગમે તે બી આવશે એ હું બહાના કાઢીશ, પણ મારો ગોલ ડિફર ડેફિનેટલી નથી જ થવાનો. પણ પોઈન્ટ અહીંયા ખાલી એટલો છે કે ગોલ સિમ્પલ નહીં રહે, એની જર્ની તમારી થોડી કઠિન 100% રહેશે. એટલે પૈસા ઓલવેઝ અમે લોકો તો કહેતા હોઈએ છીએ કે પૈસા એઝ અ ફંડ મેનેજર અમારું કામ પૈસા મેનેજ કરવાનું નથી, બિહેવિયર મેનેજ કરવાનું છે. કે સામેવાળો ઇન્વેસ્ટર પોતાનું માઇન્ડસેટ કંટ્રોલ રાખશે ને તો સાહેબ ભૂલી ગયેલા પૈસાના કરોડો થયા છે અને રોજ રાત્રે જોવા વાળાના 10,000 બી નથી વધતા. તો આ એક પ્રોસેસ જનરલી હું ફોલો કરતો હોઉં છું. જનરલી દરેક ફાઇનાન્શિયલ પ્લાનરે આ પ્રોસેસ ફોલો કરવી જોઈએ. મેં એને 3 પાર્ટમાં બહુ સિમ્પલ ડિવાઈડ કરી છે. કોઈ પણ વ્યક્તિના પર્સનલ ફાઇનાન્શિયલ ગોલ હોય તેમાં ગોલ આઈડેન્ટિફિકેશન, એનું રિસ્ક પ્રોફાઇલિંગ અને ધેન પ્રોડક્ટ સિલેક્શન. જનરલી આપણે કેવું કરતા હોય કે મારી પાસે આ પ્રોડક્ટ છે, આ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ સારી છે, આ મ્યુચ્યુઅલ ફંડ સારું છે, આ શેર સારો છે, આ પીએમએસ સારું છે, એઆઈએફ સારું છે. આપણે બધા એઝ અ ઇન્વેસ્ટર પ્રોડક્ટ ઉપર ફોકસ કરીએ કે આમાં 40% રિટર્ન, આમાં 20% રિટર્ન, આમાં રિસ્ક ઓછું છે, આમાં આ છે, તે છે. આપણે બધા પ્રોડક્ટ પર ફોકસ કરીએ છીએ. એટલે આપણે બધા નીચેથી જઈએ. વચ્ચેનો પાર્ટ તો કોઈ આપણે જોતું જ નથી. રિસ્ક પ્રોફાઇલિંગ પર આપણે કશે કોઈ ફોકસ કરતું જ નથી, કારણ કે આપણને બધાને 40% નફો જોઈએ, પણ 20% માઇનસ જાય કાં તો 2-2.5 વર્ષ છે, અત્યારે માર્કેટ સ્લો ડાઉન છે, સાઇડવેઝ છે, તો એમાં આપણે બધાને ધીરજ ખૂટી જતી હોય કે ભાઈ આ તો ખોટું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું. તો ગોલ આઈડેન્ટિફિકેશન ને પ્લાનિંગનો વર્ડ છે ટેકનિકલ લેંગ્વેજમાં. રિસ્ક પ્રોફાઇલિંગ ને હું એને પ્રોસેસ કહું છું, અને પ્રોડક્ટ સિલેક્શન ધેટ ઇઝ અ પરફોર્મન્સ. મેં પ્લાનિંગ મારું બરાબર હશે, મારી પ્રોસેસ પરફેક્ટ હશે, એટલે કે રિસ્ક પ્રોફાઇલિંગ મારું પરફેક્ટ હશે, તો જ મારે પ્રોડક્ટ સિલેક્શન એટલે કે મારે કઈ વસ્તુમાં જવું છે અને એ જો હું સિલેક્ટ કરીશ તો હું બહુ ઇઝીલી મારા ગોલને પહોંચી પણ શકીશ અને વચ્ચે મારા હર્ડલ્સ પણ ઓછા આવશે. આ એક કોન્સેપ્ટ છે ફાઇનાન્શિયલ પ્લાનિંગનો, જે આપણે બધાએ ફોલો કરવો જોઈએ. 3 પાર્ટમાં ડિવાઈડ કર્યો છે: વેલ્થ પ્રોટેક્શન, ક્રિએશન અને ટ્રાન્સફર. વેલ્થ પ્રોટેક્શનમાં બધાને ખબર છે ઇન્સ્યોરન્સ આવે, ક્રિએશનની અંદર એવી વસ્તુ આવે કે જ્યાં પૈસા આપણો બની શકે, અને વેલ્થ ટ્રાન્સફર સાહેબ 99% લોકોએ નથી કરતા. આફ્ટર 45 જેવી આપણી 45 વર્ષ ક્રોસ થાય, હું જનરલી મારા ક્લાયન્ટોને સજેસ્ટ કરતો હોઉં છું, સાહેબ વિલ બનાવી લો. 10,000 રૂપિયા રજિસ્ટર્ડ વિલના થશે, અને સાદા વિલના તો સાદા પેપર પર પણ પોસિબલ જ છે. કઈ નહીં તો કરોડો રૂપિયાની પ્રોપર્ટી તો આપણે બચાવી લઈશું. ઝઘડા થતા, હિન્દુ સંસ્કૃતિમાં ઝઘડા ઓછા થાય છે, પણ થાય છે તો સીધા કોર્ટમાં જ જાય છે. કારણ કે એ જ્યારે પૈસો વધતો જાય કરોડોમાં, એન્સેસ્ટ્રલ પ્રોપર્ટી, ત્યારે એ વિલ જનરલી આપણે કરાવતા હોતા નથી. તો એ આઈડિયલી સજેશન એવું છે કે એ કરવું જોઈએ. હવે આને આપણે થોડું ફાસ્ટ ફોરવર્ડ જોઈ લઈએ કે કોનું કેટલું હોવું જોઈએ. પહેલા થંબ રૂલ પર વાત કરીએ અને પછી પ્રેક્ટિકલ પર જોઈએ કે અત્યારે થંબ રૂલ પ્રમાણે તમારો કઈ વસ્તુ કેટલી હોવી જોઈએ અને આપણે એક્ચ્યુઅલ વર્કઆઉટ કરશું ત્યારે કેટલી નીકળે છે. તો રિસ્ક પ્રોટેક્શનને મેં 4 પાર્ટમાં ડિવાઈડ કર્યા છે, 4 Ds: ડેથ, ડિસીઝ, ડિઝાસ્ટર એન્ડ ડિસેબિલિટીઝ. એનો મતલબ બહુ સિમ્પલ છે. મારી ટર્મ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ અનએક્સપેક્ટેડ ડેથ માટે. કેટલો હોવો જોઈએ? મારી એન્યુઅલ ઇન્કમના 10 ગણા. સપોઝ મારી એન્યુઅલ ઇન્કમ 1 કરોડ રૂપિયા છે, તો મારો 10 કરોડનો હોવો જોઈએ ટર્મ ઇન્સ્યોરન્સ. મેડિકલ એડિક્વેટ વર્ડ લખ્યો, એડિક્વેટ હેલ્થ ઇન્સ્યોરન્સ. જનરલ થંબ રૂલ આપું તો લાઈફ ઇન્સ્યોરન્સના 10 ગણા, 10%. એટલે સપોઝ 10 કરોડનો ટર્મ પ્લાન મારો એલિજિબિલિટી બેસે છે, તો 1 કરોડનો હેલ્થ હોય તો સારું. જનરલી એડિક્વેટ એટલે મા કાર્ડમાં બી 10 લાખ હવે ગવર્મેન્ટ ફ્રીમાં આપે છે, એટલે આપણે એ સમજી લો કે 10 લાખથી ઉપર તો હોવો જ જોઈએ મારો. જો હું અર્નિંગ પર્સન છું, જો મારી પાસે ઇનફ ફંડ છે, અને હેલ્થ ઇન્સ્યોરન્સને ક્યારેય આપણે એક્સપેન્સ ગણતા નથી. 2020માં આપણે દબાઈને એનો ઉપયોગ કર્યો છે કોરોનામાં. તો એવું લાઈફમાં કોઈના પણ ફેમિલીમાં ક્યારે પણ એવી
અનફોર્સીન ઇવેન્ટ આવી શકે છે, ખર્ચા વધી શકે છે. તો એડિક્વેટ હેલ્થ ઇન્સ્યોરન્સ, અને તમે એજન્ટને પૂછશો તમારા તો એ તમને કહેશે સાહેબ 20-25 હજારમાં તમને 25 લાખનો હેલ્થ ઇન્સ્યોરન્સ મળે છે. તમારી એજ જો ઓછી હોય તો 25 લાખનો મળે જ છે. તો તમે એ રીતે અને એના બેનિફિટ લઈ શકો છો. અને એની અંદર ટોપઅપ પણ ઓપ્શન છે, એટલે તમે એજન્ટ સાથે ડિસ્કસ કરીને સુપર ટોપઅપ કે ટોપઅપ લઈ શકો છો. પણ પોઈન્ટ એટલો છે કે જે બનાવેલી વેલ્થ છે તે આ બધી ઇવેન્ટને કારણે ડિસ્ટ્રોય ના થવી જોઈએ. પર્સનલ એક્સિડન્ટ પોલિસી, જેનું બહાર ફરવાનું કામ વધારે હોય, કાં તો જે ઓફિસ વર્ક પણ હોય, પણ એક પર્સનલ એક્સિડન્ટનો સાહેબ ખર્ચો 1000-1200 રૂપિયા આવે, એની સામે 50 લાખ રૂપિયાનો કવરેજ મળતો હોય. ધીસ ઇઝ બેનિફિટ પોલિસી. અગેન બેનિફિટ પોલિસીનો મતલબ એવો થાય સાહેબ કે હું અહીંયાથી ઘરે જાઉં છું ને મારો 10 લાખ રૂપિયામાં પર્સનલ એક્સિડન્ટ પોલિસી છે, મારો પગ તૂટી ગયો, હું 1 મહિનો હોસ્પિટલમાં છું, તો મારો હોસ્પિટલાઇઝેશન કોસ્ટ 6 લાખ રૂપિયા છે. તો એ 6 લાખ તો મને અહીંયા પર્સનલ એક્સિડન્ટમાંથી મળશે, પ્લસ મેડિક્લેમમાંથી બી 6 લાખ રૂપિયા લઈ શકીશ. એટલે પ્રીમિયમ 2, પોલિસી 2, બંને જગ્યાથી ક્લેમ લઈશ. જનરલી તમારો સવાલ હશે કે મેડિક્લેમમાં તો ઓરિજિનલ ફાઇલ છે, અહીંયા ઝેરોક્સ ફાઇલ ચાલશે. એટલે એ એક નોલેજ હોવું જોઈએ કે કઈ બેનિફિટ પોલિસી છે. તો ધીસ ઇઝ બેનિફિટ પોલિસી. તમે બંને જગ્યાએથી ક્લેમ કરી શકશો. કોવિડ વખતે પણ બેનિફિટ પોલિસી હતી, કોવિડ-19ની કોરોના માટેની એક બેનિફિટ પોલિસી નીકળેલી હતી. મારા ઘરના 4 નામે લીધેલા હતા, બધું થઈને 1200 રૂપિયા પ્રીમિયમ ભરેલું, અને બધાના 2 લાખ રૂપિયા, 2.5 લાખ રૂપિયાનો સમ ઇન્શ્યોર હતો. મારી મધરને કોવિડ થયો, મેં 1200 રૂપિયામાં 2.5 લાખ રૂપિયા પકવેલા, અને 2.5 લાખ રૂપિયા મેડિક્લેમમાંથી ગયા ડબલ. એટલે ધીસ ઇઝ બેનિફિટ પોલિસી જે જનરલી હોવી જોઈએ. અને સૌથી છેલ્લું જેના માટે આપણા કરતા બેંકોને વધારે પડેલી હોય છે, લોન લીધી હશે તો ઘરનો ઇન્સ્યોરન્સ હશે, એમને નહીં હોય. અત્યારે હું પૂછું તો જેટલા લોકોનો હાથ ઉપર થશે કે મારો ઘરનો ઇન્સ્યોરન્સ છે, તો બેકએન્ડમાં કદાચ તમારી ઘર મોર્ગેજ મૂકેલું હશે, કાં તો હોમ લોન ચાલતી હશે. કારણ કે આપણા કરતા બેંકને પડી છે કે ભાઈ આ ઉકલી ગયો તો આનું ઘર મારું રહેશે, પણ આપણને નથી પડી કે હું ઉકલી ગયો તો મારું ઘર કોણ, કાં તો ઘર ફાયર થઈ જાય કે કંઈ બી ડિસ્ટ્રોય થાય તો શું. તો આ બધું 4 ભેગું કરો ને સાહેબ, અને જો બિલો 40 ની એજ વાળો વ્યક્તિ આ 4 લેવા માંગે ને તો વર્ષે 50,000 રૂપિયામાં બધું કવર થઈ જાય. કોઈ એડિશનલ બીજી એન્ડોમેન્ટમાં, યુલિપમાં કંઈ ના પણ જાઓ, તમે કોઈ પણ પોલિસીમાં અલગ ફ્લેવર આપણે નથી નાખતા, તો આ 4 વસ્તુ એટલે તમારું ટોટલ એને કવરેજ થતું હોય છે. આ બધા મેં ટીક માર્ક આપ્યા છે કે સંપૂર્ણ સુરક્ષા એને વર્ડ આપીએ તો 50,000 રૂપિયામાં તમારા બધા રિસ્ક પ્રોટેક્ટ થઈ ગયા. પછીના પૈસા તમે સાહેબ રોકો ને, જ્યાં રોકવા હતા. હવે સવાલ આવે કે મારે રોકવા તો ક્યાં રોકવા, પણ હજુ આની અને ઇન્વેસ્ટમેન્ટની વચ્ચે એક પાર્ટ છે, ધેટ ઇઝ ઇમરજન્સી, કન્ટિન્જન્સી. બધા જ પૈસા રોકવાની વાત નથી. તમારું વેલ્થ પ્રોટેક્શન થઈ ગયું, એડિક્વેટ ટર્મ, હેલ્થ, પર્સનલ એક્સિડન્ટ, અને તમારો ઘરનો ઇન્સ્યોરન્સ એક થઈ ગયો. હવે તમારી જોબ લોસ, બિઝનેસ લોસ, ઇકોનોમિકમાં રિસેશન, પેન્ડેમિક કંઈ પણ આવી શકે. 6-12 મહિના આપણો ધંધો ના ચાલે તો ઈએમઆઈ તો આવવાનો જ છે, ઘરના ખર્ચા રેગ્યુલર ચાલવાના છે. તો એ અનફોર્સીન ઇવેન્ટને બચાવવા માટે, એ પર્ટિક્યુલર સમયને કાઢવા માટે, એ ખરાબ સમય આપણો નીકળી જાય એના માટે ઇમરજન્સી ફંડ ખૂબ જરૂરી છે. અને એ હોવું જ જોઈએ. કોઈ પણ ક્લાયન્ટના, કોઈ પણ વ્યક્તિના પોર્ટફોલિયોમાં ઇમરજન્સી ફંડ ડેફિનેટલી હોવું જોઈએ. હવે એક સવાલ આવે કે કેટલું? 6 મહિનાનો ઘરનો ખર્ચો મિનિમમ, જો મારો ઘરનો ખર્ચો લાખ રૂપિયા છે તો 6 લાખ રૂપિયા આઈડલ પડી રહેવા જોઈએ, સેવિંગ એકાઉન્ટમાં નહીં. કારણ કે આપણી પાસે તો દુનિયાભરના કાર્ડ હોય, સેવિંગ એકાઉન્ટમાં હોય તો વપરાઈ જાય, જ્યારે ખરેખર ઇમરજન્સી ઊભી થાય ત્યારે પૈસા જ નહીં હોય. અપ ટુ 12 મંથ, 12 મહિના, 6 થી લઈને 12 મહિના સુધી તમારી જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે તમે આ પૈસા સાઈડ પર મૂકી શકો. કરંટ એકાઉન્ટ પણ નહીં ને સેવિંગ એકાઉન્ટ પણ નહીં, એવી જગ્યા પર તમારા કન્સલ્ટન્ટને કહીને તમે એમને કહો કે મારું ફંડ, આ પૈસા લિક્વિડ ફંડમાં રોકી દે. એટલે વચ્ચે એક ફિલ્ટર, પેલો ભાઈ પૂછે કન્સલ્ટન્ટ, ભાઈ કેમ જોઈએ છે, શું થયું, તો ઇમરજન્સીમાંથી તમે કાઢી શકો. સેવિંગમાં હશે ને તો કાર્ડ લઈને છોકરો ગયો, વાઈફ ગઈ, સ્વાઇપ થઈ જશે, આપણો કોઈ કંટ્રોલ રહેશે નહીં. તો જનરલી આ હું પ્રિફર કરતો હોઉં છું કે વેલ્થ પ્રોટેક્શન પછી સૌથી પહેલું ઇમરજન્સી ફંડ હોવું જોઈએ. અને ઇમરજન્સી ફંડમાં કયા જગ્યા પર તમે એને યુટિલાઇઝ કરી શકો? ઘરનો ખર્ચો, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, સ્કૂલ ફીસ, ઈએમઆઈ અને મેડિકલ એક્સપેન્સ, જે આપણે એને ઇગ્નોર નથી કરી શકવાના, જે આવશે જ. બીજી બધી કદાચ લક્ઝરી ઇમરજન્સીના સમયમાં આપણે ઇગ્નોર કરી શકીએ, પણ આટલી વસ્તુને આપણે ઇગ્નોર નથી કરી શકતા.
તો એ ફંડ હાઈલી લિક્વિડ અને લો રિસ્ક એવી જગ્યા પર જ હોવું જોઈએ જ્યાંથી આપણે ઇમિડિયેટ વિથડ્રો કરી શકીએ. એ આટલી જગ્યા પર રોકાણ કરી શકે. લિક્વિડ ફંડ, એમએલડીઝ અથવા બોન્ડ. બોન્ડમાં અને એમએલડીમાં થોડું ઓછું પ્રિફર કરું છું કારણ કે એમાં લોકિંગ હોય છે 12 થી 18 મહિના, 24 મહિના. સૌથી ફર્સ્ટ પ્રેફરન્સ એને તમે લિક્વિડ ફંડમાં જ પાર્ક કરી શકો. લિક્વિડ ફંડમાં 6 થી 7% રિટર્ન આવતું હોય છે. પણ જે રીતે લિક્વિડ ફંડ લિક્વિડેટ થઈ જાય એવી રીતે આ બધા બોન્ડ્સ પણ લિસ્ટેડ જ છે. લિસ્ટેડ જે છે લિક્વિડેટ થઈ જાય લિક્વિડેટ થઈ જાય. પણ એમાં બીજી સાયકોલોજી વચ્ચે આવે. સાયકોલોજીની વાત છે. બોન્ડ અને તમે એમએલડી લીધા હોય ને તો તમને એવું લાગે કે મારી એફડી છે, મારા નથી તોડવી. હા, બાકી લિક્વિડિટી વાઇઝ તો these all three things can be sold. પ્રાઇસ ફ્લક્ચ્યુએશન આવે, પ્રીમિયમ અને ડિસ્કાઉન્ટ હોય, એ લોસ પછી સહન કરવો પડે. એ પછી એ કન્સલ્ટન્ટે એને ગાઈડ કરવું પડે કે કેટલા સમયનું ઇમરજન્સી છે, શું છે. જનરલી 6 મહિનાના પૈસા હોય તો આપણે કોઈ બોન્ડ એમએલડી જવું નહીં, ખાલી લિક્વિડ ફંડ પ્રિફર કરો. આ તો એમએલડી ને બોન્ડ જેને 1.5-2 વર્ષ સુધી ક્લિયર જ છે કે પૈસાની જરૂર નથી તો પાર્ક કરી દો, વાંધો નથી. હવે એના પછીનો પોઈન્ટ છે વેલ્થ ક્રિએશન. વેલ્થ પ્રોટેક્ટ તો થઈ ગઈ, હવે મારે ક્રિએટ કરવી છે. તો ક્રિએટ કરવા માટે ગોલ સેટિંગ છે. અને ગોલ સેટિંગમાં આટલા ગોલ જનરલી સાહેબ બધાના હોય. લોકો ઇન્વેસ્ટમેન્ટ શું કરે કે જયમીનભાઈ આવ્યો છે લાવની 20,000 ની એસઆઈપી કરાવી દો. પણ કેમ કરાય? સાહેબ આવ્યા છે કેતન સાહેબ તો ચાલો ને 50 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, 20 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ આપી દો. પણ કેમ આપી? કોઈ થોટ જ નથી હોતો પાછળ કે હું કેમ રોકાણ કરાવું છું. કોઈ ગોલ જ નથી હોતો. અને પછી રિટર્ન 40-50% દેખાઈ જાય એટલે ઓ ચાલો સાહેબ પૈસા આપી દો ને. પણ કેમ? નિપોન ઇન્ડિયા ગ્રોથ ફંડમાં એથી ખબર જ છે બધાને 1 લાખ રૂપિયાના કઈ 6-7 કરોડ રૂપિયા થયા હતા. પણ એ નથી જોયા તો થયા, જોયા તે દિવસે બંધ થઈ ગયા. હવે આપણે એને પ્રેક્ટિકલ જોઈએ. હવે તમારી પાસે 2 કાગળિયા છે. અહીંયા સુધી મેં ઓલમોસ્ટ બેઝિક બાંધી દીધું છે. હવે 2 કાગળિયા છે. એમાં એક કાગળ જે ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટેના જે બોક્સ બનાવેલું છે, આ વાળું પેપર ડેનિસ મને એક આપી પેપર. એ પેપર બહુ શિદ્દતથી અને ઓનેસ્ટીથી ભરવાનું છે. આ વાળું પેપર જ્યાં તમારું નામ, મોબાઈલ નંબર, તમારા છોકરાઓની ઉંમર, નામ, એ અમુક ડિટેલ્સ છે. આપણે પહેલેથી જોતા જઈએ. વ્યક્તિનું નામ છે, ઉંમર છે, હા ડેટ, આજની ડેટ, કારણ કે આ તમારે ઘરે લગાવવું તો લગાડી શકો. કારણ કે આપણને સાહેબ ખબર જ નથી કે મારે એકચ્યુઅલમાં પૈસા બચાવવા કેમ છે. માર્કેટમાં લોકો રોકે છે, બાજુવાળો રોકે છે, બાજુવાળાની ગાડી ઉતારી એટલે મારે લેવી છે. આ ફોર્મ ભરવું બધાય કમ્પલસરી છે. હા સાહેબ, તો જ આજના વર્કશોપનો ફાયદો મળશે. હું કરતો જ આવું છું. ધારો કે કોઈ વ્યક્તિનું નામ છે, એની ઉંમર નાખવાની છે, તમારો મોબાઈલ નંબર, એક છોકરો હોય તો 1, 2 હોય તો 2, 3 હોય તો 3, એની કરંટ એજ, અત્યારે કેટલી ઉંમરના છે તે. ત્યાર પછી હાયર એજ્યુકેશન જનરલી 18 નું આવતું હોય છે એટલે મેં સ્ટેટિક રાખ્યું છે 18. આઈ થિંક બધે લખેલું જ છે, છતાં પણ ના હોય તો તમે 18 લખી દેજો. હાયર એજ્યુકેશન એજ 18. પછી પ્રેઝન્ટ કોસ્ટ લખવાની છે, એટલે એડમિશન કોસ્ટ પ્લસ અધર આઇટમ. એટલે અત્યારે આપણે ખાલી સમજવા પૂરતું આ કોલમમાં ધારો કે તમારો છોકરો 18 વર્ષનો થઈ ગયો
અને 18 વર્ષનો થયો અને ધારો કે મેડિકલમાં જવું છે તો 1 કરોડ રૂપિયા ખર્ચો જોઈએ એવું માનીને આજની તારીખનો કરોડ રૂપિયા એ તમારે અહીંયા લખવા આટલે તમારું તો ડોક્ટર થઈ ગયું હવે એટલે આપણે આવીએ ને તમારું રિટાયરમેન્ટ માટે આવીએ સાહેબ એટલે અહીંયા અત્યારે છોકરો એઝ ઇફ કે 18 વર્ષનો છોકરી 18 વર્ષની થઈ ગઈ છે તો કેટલી કોસ્ટ થશે તો 1 CR મેડિકલ 35 થી 40 લાખ રૂપિયા એન્જિનિયરિંગ MBA થવો તો 10 થી 12 લાખ BCom MCom થવો તો 4 થી 5 લાખ એ બી વધારે છે કદાચ 15 વર્ષ પછી શું થશે તે બેન મારું કામ છે તમે ખાલી અત્યારનો કહો અત્યારે તમારો છોકરો જે ન્યૂબોર્ન છે એ 18 નો થઈ ગયો સમજો અત્યારની કોસ્ટ તમને લાગે કે ભાઈ હું અત્યારે મેરેજ કરવા નીકળું તો લગ્ન કરાવવા સોરી મારા એજ્યુકેશન કરાવવા નીકળું તો અત્યારે એક વર્ષની કોસ્ટ લખવાની છે કે ટોટલ કોસ્ટ લખી દો ત્યાર પછી નીચે તમે અત્યાર સુધી એના માટે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય સપોઝ મારો છોકરો અત્યારે 8 વર્ષનો છે અને એના માટે મેં અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એના પોર્ટફોલિયોમાં અત્યારે 88 લાખ રૂપિયા છે તો એ મારો લખવાના અહીંયા અરે જે રિટાયર્ડ પર્સન છે એ લોકો માટે આગળ આવે છે પણ આ તમારે હમણાં નહીં એટલે તમે તમારા છોકરાઓ માટે આ વિચારી શકો કે જેથી સમય વધારે મળે તો ઓછા પૈસામાં ગોલ અચીવ થઈ શકે એ પ્રોગ્રેટિવ આપણને આપવામાં આવતો નથી હવે છોકરાઓ કમાતા થઈ ગયા હોય તો છોકરાઓ કમાતા થઈ ગયા પણ દાદાની જવાબદારી હોય ને સાહેબ કે દાદા કંઈક આપે છોકરાને એ પછી પૂરી કરતા વ્યાજ વધારે વાળું ચલો હવે નીચે બીજો પાર્ટ છે મેરેજ જે એના માટે આપણે લોન લઈને પણ મેરેજ કરાવતા હોઈએ છીએ જનરલ એવા પેરેન્ટ્સ જોયા છે કે જે ડેટ લઈને પણ મેરેજ કરાવતા હોય છે મેરેજની આઈડિયલ એજ મેં 23 લખી છે તમે તમારા મેરિટલ અને તમારા પોતાના ફેમિલી સ્ટેટસ પ્રમાણે 22 23 24 લખી શકો છો 25 28 એ એજ અને આજે તમારો છોકરો પરણવા લાયક છે મુહૂર્ત યોગે છોકરી મળી ગઈ છે તો આજે કેટલી કોસ્ટ કરી શકો મારવાડીઝમાં 2 થી 2.5 કરોડ વાણિયામાં 25 થી 50 લાખ ઓન એન એવરેજ ચાલતું હોય છે આમાં ગોલ્ડ બી ગણી લેજો કારણ કે ઘણાના એવા સવાલ હોય કે ગોલ્ડનું ઇન્વેસ્ટમેન્ટ અલગ કરવાનું આ ખાલી ખવડાવવા પીવડાવવાનો અને રહેવાનો ખર્ચો છે સાજન માજન ધ ગોલ્ડ અચ્છા એ મેરેજ કોસ્ટ તમે લખી લીધી કે 1 કરોડ છે તો એના માટે અત્યારે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ કેટલું કંઈક કર્યું છે તો એ પણ લખી રાખજો ધેન આફ્ટર રિટાયરમેન્ટ આ ડોક્ટર છે એટલે આ સાહેબે 65 એ રિટાયર થવું છે કેમ કારણ કે મગજથી કામ કરવું છે એટલે એમનો પર્સનલ ગોલ એવો છે કે મારે 65 એ રિટાયર થવું છે ધીસ ઇઝ ધ રિયલ કેસ સ્ટડી હા અત્યારે હું એને ચેન્જ કરીશ પણ આ મેં મારા ક્લાયન્ટનું હતું તે રિયલ જ મૂકી દીધું છે એમને 65 એ રિટાયર થવું છે અને ઘર ચલાવવા માટે અત્યારે 60,000 રૂપિયાનો મહિને ખર્ચો છે તમારે 58 એ રિટાયર થવું છે 60 એ થવું છે 62 એ થવું છે એ તમારે લખવાનું અને અત્યારનો ઘરનો ખર્ચો 60,000 છે 2 લાખ છે 1 લાખ છે એ પણ લખવાનું આમાં પ્લાન્ડ અને નોન પ્લાન્ડ એક્સપેન્ડિચર બંને ગણવાના કે ખાલી પ્લાન્ડ એક્સપેન્ડિચર તમારા નોન પ્લાન જે રેગ્યુલર ચાલતા હોય ઘર ખર્ચ તે જ બિઝનેસ ખર્ચ નથી નહીં બિઝનેસ ખર્ચની વાત નથી કરતો સાહેબ સૌથી આપણા નોર્મલ ઘરમાં ખર્ચો આવે છે રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ એ નથી નોન પ્લાન્ડમાં આવે હા પછી વ્યવહાર એ આમાં કઈ નથી રેગ્યુલર પૂછ્યું કે પ્લાન્ડ ઓર નહીં પ્લાન ઓન્લી જે રેગ્યુલર ઘરની કામવાળી અનાજ સો આઈ થિંક યુ શુડ સ્પેસિફાય ઓન્લી પ્લાન્ડ યસ ઓન્લી પ્લાન અનાજ કપડા રહેણી કરણી આપણી જે રેગ્યુલર છે તે જ કારણ કે આપણે એક અભૂતપૂર્વ ઇન્ફ્લેશનના સબ્જેક્ટ ઉપર 2-5 મિનિટ કાઢીશું બધાનો વ્યવહાર અલગ અલગ હોય અત્યારે આટલી મોટી અલગ હોય તે પોતાનું જ લખવાનું છે પણ અત્યારે આપણે એને છૂટું રાખીએ થોડું એટલે આ એક 3 બેઝિક પ્રાઇમરી ગોલ છે જનરલી આજ દિન સુધી કર્યું નહીં હોય કદાચ કોઈને ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક વેકેશન કરવું હોય તો મેં જગ્યા આપી છે
ક્યારે કરવું છે, અત્યારે એની કેટલી પ્રેઝન્ટ કોસ્ટ છે એ તમે લખી શકો. કારણ કે બીજું બધું તો કદાચ વ્યવહારમાં તમે કીધું મોસાળું, હું પોતે મોસાળા માટે પ્લાનિંગ કરું છું. એ વર્ષમાં એક બે વખત આવે. અરે જિંદગીમાં એક બે વખત. આ બધા જિંદગીમાં એક બે વખત જ આવે છે પણ મોટા આવે. પેલું પ્લાનિંગ કરવું પડે બાપા. મોસાળા માટે બી ભલે આવી ગયા સરખરથી વાત કરીએ છીએ તેની વાત. પણ એને પણ પ્રોવિઝન કરવું પડે. ચલો એ ત્યાર પછી આ એક બીજી કોલમ છે ઇન્સ્યોરન્સ કવરેજ માટે. તમે એક આ બ્રેકેટ જોઈ શકતા હશો. એની અંદર પણ સેમ છે. ઉપર તમે જે રિટાયરમેન્ટમાં ડેટા મૂક્યો એ જ ડેટા મૂકવાનો છે. તમારો મહિનાનો ખર્ચો, તમે ક્યારે રિટાયર થવા માંગો છો અને અત્યારે તમારો એક્ઝિસ્ટિંગ લાઈફ ઇન્સ્યોરન્સ કેટલો છે. ડન? ભરાઈ ગયું? હવે આપણે આનું પ્લાનિંગ રેન્ડમલી કરીશું. કોના નામથી કરવું છે, શું કરવું છે અત્યારે હું ડિસ્ક્લોઝ નથી કરતા. અત્યારે ખાલી તમે ભાઈને ખાલી પેપર જમા કરાવી દેજો. આપણે એમાંથી કોઈ બી એકનું ડેટા જોયા પછી કોઈ એકાદ બેનું આપણે પ્લાનિંગ જોઈએ. ત્યાર પછીની બીજી શીટ છે રિસ્ક પ્રોફાઇલિંગની. એ બહુ મજાની શીટ છે. જેનું ફર્સ્ટ પેજ ભરાઈ જાય એ ખાલી પેપર આપી દેજો ભાઈને. હવે રિસ્ક પ્રોફાઇલિંગ વાળી એક શીટ છે. એમાં 12 સવાલ છે. એ 12 સવાલ તમારે બાજુમાં કે ઓપ્શન પર ટીક મારવાની છે. હવે એમાં કેવી રીતે એનું સ્કોરિંગ કરવાનું છે હું છેલ્લે કહીશ. ખાલી પહેલા તમારે ટીક માર્ક કરવાની છે. તમને સવાલ ના ખ્યાલ આવે તો એનું ટ્રાન્સલેશન કરતો જાઓ. પહેલી શીટ બધાની કમ્પ્લીટ કે કોઈની પેન્ડિંગ છે હજુ? ફર્સ્ટ શીટ. આગળ વધીએ. ચાલો. Risk profiling में पहला सवाल, if the performance of the investment you have recently made in below your expectation, would you feel? એટલે કે તમે હમણાં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તમારી આશાઓ કરતા ઓછું છે, વધારે છે, શું છે? 4 ક્વેશ્ચન છે. બહુ અપસેટ છો, સમવટ થોડા ઘણા, કે નોટ અપસેટ, કોઈ વાંધો, કોઈ ફરક નથી પડતો આપણને. कौन बनेगा करोड़पति? ABCD. क्या कोई सवाल ख्याल ना आए तो मैंने पूछो. मैं બધા સવાલ આઈ થિંક રિપીટ નથી કરતો. અને બહુ દિલથી લખજો કારણ કે આ તમારી પોતાની રિસ્ક પ્રોફાઇલ આપણે કાઢીશું. કે અહીંયા મારા મિત્ર બેઠા છે અને મારું આ સ્કોર આવશે તો શું થશે, શું લાગશે, એવું નહીં વિચારતા. आपके पास नहीं है सर? हो गया हो गया. જે છે ને આ જ છે રિસ્ક પ્રોફાઇલિંગ જ છે. કારણ કે આપણે આપણા એડવાઇઝરને એવું કહીએ કે મારે તો યાર પેલા જેવા 40% બનાવવા છે, પણ આ સવાલ પરથી ખબર પડશે 40% આપણે બનાવવા જ કે નહીં, આપણે પોન્ડમાં કૂદવું જોઈએ કે નહીં. અને તમે એમ કહો કે ના હું તો બહુ ગભરું ઇન્વેસ્ટર છું, તો બી ખબર પડશે કે તમારે પહેલા પોન્ડમાં કૂદવું જોઈએ કે નહીં 40% વાળા. કોઈ સવાલ ના ખબર પડે તો મને કહેજો સર.
થઈ ગયા સાહેબ 12 સવાલ? બાર સવાલ પતે પછી એની નીચે એક કોષ્ટક છે ડેમોગ્રાફિક પ્રોફાઇલ. પતે તો મને કહો, પછી એ પ્રોફાઇલ કેવી રીતે ભરવાની છે એ સમજાવો. जो एक छोटा सा कोष्टक है उसको कैसे फिल करना है मैं आपको बताता हूँ. आप सब मेरे यहाँ पे ध्यान देना. इसमें ए और बी दो पार्ट है डेमोग्राफिक प्रोफाइल में. उसमें पहले लिखा है आप मेल हो या फीमेल. जहां जहां पे जैसे स्कोर ए, मेल के बाजू में अगर आप मेल हो तो 1 नंबर लिखना है और फीमेल के बाजू में आपको 0 लिखना है. जो आपको एप्लीकेबल है उसके सामने 1 और जो एप्लीकेबल नहीं है उसके सामने 0. समझो मैं मेल हूं तो इसके सामने मैंने 1 लिखा. मैं 50 के अंदर हूं तो मैंने 1 लिखा. अगर मैं 50 के ऊपर हूं तो मुझे 0 लिखना है वहां पे. अगर फीमेल हो तो फीमेल के बाजू में आपको 1 लिखना है, मेल के सामने 0 लिखना है. तो जो आपको एप्लीकेबल है उसके सामने 1, जो एप्लीकेबल नहीं है उसके सामने 0. जैसे कि मैं मेल हूं उसके सामने 1 आएगा. बिलो 50 हूं तो उसके सामने भी 1 आएगा. मेरी इनकम सालाना 5 लाख से ज्यादा है हाँ तो 1 आएगा. अगर नहीं है तो सामने बिलो 5 लाख लिखा है वहां पे आपको 1 लिखना है, यहाँ पे आपको 0 लिख देना है. सेल्फ एम्प्लॉयड हूं या सैलरीड हूं. अगर सेल्फ एम्प्लॉयड हूं तो 1 लिखना है. सैलरीड हूं तो उसके सामने 1 लिखना है. सेल्फ एम्प्लॉयड के सामने आपको 0 लिखना है. फिर आपका ग्रेजुएशन है कि नहीं. अगर ग्रेजुएट हो तो 1, अगर बिलो ग्रेजुएट है तो उसके सामने आपको 1 लिखना है, यहाँ पे आपको 0 लिखना है. ग्रेजुएट है तो उसके सामने आपको 1 लिखना है. यस हो तो 1, यस हो तो 1, नो हो तो 0. एक्सपीरियंस इन इन्वेस्टिंग. आप 3 साल से ज्यादा अगर इन्वेस्टिंग के फील्ड में हो, कहीं पे भी इन्वेस्टमेंट कर रहे हो तो आपको 1 लिखना है, अदरवाइज 0 लिखना है. 3 साल से ज्यादा. आपका कितना शेयर 2 मिनट में आप निकाल देते उसकी बात नहीं है. कमाल तो 111 लाख हो पड़े इन्वेस्ट करना. और लास्ट है इन्वेस्टिंग होराइजन. आप जो भी नया पैसा इन्वेस्ट करना चाहते हो उसका होराइजन आपका 3 साल से ज्यादा है या नहीं. 3 साल से ज्यादा हो तो 0. आपका इन्वेस्टिंग का होराइजन 3 साल से ज्यादा है या नहीं है. अगर इन्वेस्टिंग का होराइजन 3 साल से कम है तो 1 लिखना है, ज्यादा है तो 0 लिखना है उसके साथ. ये थोड़ा ट्रिकी है लास्ट वाला. अभी इसका चेकिंग आपके बाजू वाला करेगा, आप नहीं करोगे. आप आपकी राइट हैंड साइड पे जो बंदा है उसको एक एक पास कर दो. ये ऑक्यूपेशन अगर अपना खुद का बिजनेस चल रहा है, बिजनेस में आप सेल्फ एम्प्लॉयड हो तो आप वहाँ पे एक लिखना है. आपके एक एक राइट साइड पे आपको देना है ताकि वो आपका स्कोरिंग करता है. स्कोर करके वापस दे देना है क्योंकि आपका यहाँ पे इमोशन बीच में ना आए. आपके राइट साइड में जो बंदा है बंदी है उनको दे दो आपका पेपर और वो भर के कैसे स्कोरिंग देना है मैं आपको बताता हूँ.
मिल गया आपको सबको? ट्रांसफर कर लिया आजू बाजू में? कहाँ पे कंफ्यूजन है सर? તમારે સેલેરીમાં રહેવું છે કે જોબ કરવું તમારે સેન્ટરાઇઝ રહેવું છે કે પોતાનો ધંધો કરવો છે? તમે ધારો કે આ લેવલ પર હો, આ ચારમાંથી કહું છું. ચલો હવે સ્કોરિંગ આપણે કરીએ. સ્કોરિંગ આપણે કરીએ. જેને કોઈ પણ સવાલમાં A ટિક કર્યું છે મને સાંભળજો. A નો જવાબ 10 માર્ક છે. કોઈ પણ A ટિક હશે તેના 10 માર્ક આપવાના છે. B ટિક હશે તેના 20, C ના 30 અને D ના 40. મેં ક્વેશ્ચન જ આન્સર જે પ્રમાણે મૂક્યા છે એટલે જેનો ધારો કે પહેલા સવાલમાં વેરી અપસેટ હોય તો એના 10 માર્ક આપવાના પહેલા સવાલના. B ના 20, C ના 30, D ના 40. એટલે જો તમારી પાસે જે સ્ટુડન્ટની પેપર આન્સર શીટ છે એને D લખેલું છે તો એને એ સવાલના 40 માર્ક આપવાના. બીજા સવાલમાં B લખેલું છે એ સવાલના 20 માર્ક આપવાના. C લખ્યો તો 30 માર્ક. 10 20 30 ફર્સ્ટ જ વાત છે ને બધાની. દરેકમાં એવું છે. અચ્છા દરેકમાં એવું જ છે. કોઈ પણ સવાલમાં જવાબમાં A છે તો તમારે 10 માર્ક આપવાના. B લખેલું છે તો 20 માર્ક. C લખેલું હોય 30 માર્ક અને D લખેલો હોય કોઈ જવાબ તો 40 માર્ક. હવે આ 12 સવાલનું જે માર્ક્સ લખ્યા એનું ટોટલ કરી દો. 12 સવાલનું ટોટલ કરી દો અને નીચે તમારો રિસ્ક પ્રોફાઇલિંગ સ્કોર લખેલું છે એ બોક્સમાં તમારે લખી દેવાનો એ ટોટલ. રિસ્ક પ્રોફાઇલિંગ નું ટોટલ મારી દો. હવે ડેમોગ્રાફિક જે પ્રોફાઇલ છે એનું સ્કોરિંગ આપણે કરીએ. એમાં પહેલું જે છે એનું ટોટલ મારવાનું છે. મેલની સામે 1 લખેલું છે એ લાઈનની અંદર જો તમારા 1 1 કરીને 4 થતા હોય તો 4, 3 થતા હોય તો 3, 2 થતા હોય તો 2. સ્કોર A ની જ વાત છે. સ્કોર A વાળી કોલમમાં જેટલા 1 આવે છે એનું ટોટલ મારી દો. સ્કોર B નથી જોવાનો. સ્કોર A વાળી કોલમમાં 1 જેટલા છે જેટલી વખત ટોટલ 7 સવાલ છે સ્કોર A માં. એમાં જેટલી વખત 1 આવે છે એનું ટોટલ ધારો કે બધામાં તમે 1 1 છે તો 7, 6 વખત છે તો 6 માર્ક આવશે. હવે પાછું હોય ઓરિજિનલ તમે તમારા પાસે પેપર લઈ લો. થઈ ગયું બધાનું? આગળ વધીએ. 12 સવાલનું ટોટલ અને ડેમોગ્રાફિક નું ટોટલ થઈ ગયું બધાને. માઇક બેક હવે ધીસ ઇઝ ડેમોગ્રાફિક પ્રોફાઇલ એન્ડ રિસ્ક પ્રોફાઇલ. આ તમારો સ્કોર કાર્ડ છે. બધા ખાસ હવે 2 મિનિટ મને જોજો. જો તમારે ઉપર 12 સવાલનું ટોટલ 340 છે સપોઝ 12 સવાલનું ટોટલ 340 છે અને નીચેનાનું ટોટલ 5 છે ડેમોગ્રાફિક તો યુ ફોલ ઇનટુ ધીસ 340 અને 5 AI. તમારું ઉપરનું ટોટલ 240 છે અને પેલું ટોટલ 7 છે તો પણ તમે AI માં ફોલ થાવ છો. કન્ફ્યુઝન છે? રિપીટ પ્લીઝ. પાછો રિપીટ કરો. પહેલા 12 સવાલનું ટોટલ તમે જે કર્યું એનું ટોટલ 240 થાય છે સપોઝ અને નીચેનું ડેમોગ્રાફિક પ્રોફાઇલનું ટોટલ 7 થાય છે સપોઝ તો એ ક્યાં ફોલ થાય છે? 201 થી 300 અને 240 અહીંયા છે
અને 7 અહીંયા છે, તો તમારો રિસ્ક પ્રોફાઇલિંગ સ્કોર AI છે. વોટ ઇઝ AI એવું પછીથી કહું છું. તમારે તમારા રિસ્ક પ્રોફાઇલિંગના પેપર ઉપર તમારો આનો કાગળ તમે બોલતા જાઓ, હું તમને કહેતો જાઉં તમારો કયો સ્કોર છે સાહેબ? આ સાઈડ સ્કોર છે આ છે 360 અને 7. ચલો આ સાહેબનો 360 અને 7 છે, તો VAI તમારો સ્કોર VAI છે. 360 અને 7 નહીં, ખાલી આનું ટોટલ, એનું ટોટલ મેં કીધું. એટલે તમારો 370 અને 5 એટલે તમે છો VAI માં. 340 અને 4 તમે AI માં, સોરી VAI માં છો. 340 અને 4 બરાબર AI માં છો. AI 280 and 5 280 and 5 MI 360 and 3 360 and 3 okay AI aggressive investor 380 and 5 AI conservative 370 and 5 okay AI આપનો એક પ્રશ્ન છે સેલ્ફ એમ્પ્લોયડ કે સેલરી. હું નથી સેલ્ફ એમ્પ્લોયડ, નથી હું સેલરી, તો મારે ઝીરો કરવાનું બંનેમાં? નહીં હું તમને ભરાઈ કારણ કે એની ચોખવટ નથી કરવી. તમે મેલ છો, તમે 50 થી નીચે છો 0, 5 લાખ થી ઉપર ઇન્કમ છે, સેલ્ફ એમ્પ્લોયડ છો 0, નો પ્રોબ્લેમ, ગ્રેજ્યુએટ છો યસ, 3 યર થી ઉપર ઇન્વેસ્ટિંગ ના થયા છે અને ઇન્વેસ્ટિંગ નું હોરાઇઝન તમારો 3 વર્ષનો વધારે, તો તમે 0 ઓકે પરફેક્ટ છે. ચાલ પરફેક્ટ. 370 and 4 એનું કઈ નથી. 370 and 4 એટલે સર તમે AI માં તમે મેલ છો, 50 થી નાના છો 0, 5 લાખ થી ઉપર ઇન્કમ છે તો 1 આવશે, 2 થયા. સેલ્ફ એમ્પ્લોયડ છો યસ, 3 થયા. ગ્રેજ્યુએટ છો યસ, 4 થયા. 3 વર્ષથી ઉપર ઇન્કમ 5 થયા અને 3 વર્ષથી નીચે 0. એટલે આ તમારા 6 માર્ક થયા. ના યાર અહીંયા તો લખેલું છે. ચલો AI BI આ ક્લિયર છે? આવી ગયું બધાને? AI મતલબ એગ્રેસિવ ઇન્વેસ્ટર છો, વેરી એગ્રેસિવ ઇન્વેસ્ટર છો જે VAI છે તે. ધેન મોડરેટ ઇન્વેસ્ટર, cautious investor and very cautious investor. visual is better આ ક્લિયર? નાઉ હવે તમારી જે રિસ્ક પ્રોફાઇલ છે, તમારું એસેટ એલોકેશન આ પ્રમાણે હોવું જોઈએ. ઇફ યુ આર ઇન VAI 50 થી 80% ઇક્વિટી અથવા ઇક્વિટી ઓરિએન્ટેડ સ્કીમમાં કરી શકો બેઝડ ઓન યોર પર્સનલ કમ્ફર્ટ. 50 થી નીચે નહીં, 80 થી ઉપર નહીં. 20 થી 40% ડેટ ઓરિએન્ટેડ અને બાકીના 0 થી 10% મની માર્કેટ અથવા લિક્વિડમાં તમે કરી શકો. આ એક બ્રોડર આઈડિયા લેવા માટે આપણે રિસ્ક પ્રોફાઇલિંગ કર્યું. જનરલી તમે ચેક કરજો જેનું AI હશે અને જે સાહેબ તમારી એજના હશે એનું 50 થી 80% તમે આ ફિલ્ડના છો એટલે વધારે હશે, પણ એ વ્યક્તિનું AI હોવા છતાં પણ FD માં વધારે હશે, ઇક્વિટીમાં નહીં. આપણે એક બ્રોડર ટર્મ્સ થી જોઈએ. આના સિવાય મારી પાસે ધારો કે 10 કરોડની વેલ્થ હોય તો 10 કરોડની વેલ્થમાં 4 થી 5 કરોડનું ઘર હોય, 2 થી 3 કરોડનું ગોલ્ડ હોય, બાકીની FD હોય અને 1 કરોડ માટે આસિમભાઈ કે કેતન કાકા કે આપણા સાહેબને પકડીએ કે ભાઈ મારા 1 કરોડ હવે મેનેજ કર્યા, પણ 1 કરોડમાં બી ગોલ્ડ લઈને ETF લઈને એવી આશા રાખે. ઓલરેડી તો પેલું છે જ, છતાં પણ આપણે એને ઓવર ડાયવર્સિફાય કરીએ. મારી પાસે 10 માંથી ઓલરેડી 9 કરોડમાં તો હું ફિક્સમાં જ બેઠેલો છું ડેટમાં, કે જ્યાં મારા પૈસા ડેટ ઇન્વેસ્ટમેન્ટ છે વધતા નથી. પણ આપણે 1 કરોડમાં બી આપણા એડવાઇઝર પાસે એવી આશા રાખીએ કે તું આમાં બી મને કંઈક નવું કરી આપ. ગોલ્ડમાં, ઇન્વિટ્સમાં, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં, ઇક્વિટીમાં બી ફ્લેક્સીમાં. તો આ ખાલી એના માટે છે કે આપણે ટોટલ વેલ્થમાંથી આ રીતે હોવું જોઈએ. હવે ગોલ બી 3 પ્રકારના છે.
આઈ થિંક ક્લિયર થયું આ? હવે આપણે જે પેલું પ્લાનિંગ કર્યું છે ને એને થોડુંક આપણે ડિટેલમાં લઈશું. ગોલ 3 પ્રકારના છે, મિડ ટર્મ, શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ. 3 વર્ષ સુધીના આપણે શોર્ટ ટર્મ કહીએ, 3 to 5 year મીડિયમ ટર્મ અને more than 5 year is a long term. બટ 35 વર્ષની LIC આપણે 100% લઈએ છીએ લોંગ ટર્મ. 5 વર્ષની ટર્મ ડિપોઝિટ 100% કરીએ છીએ લોંગ ટર્મ. PPF 15 વર્ષ 100% કરીએ છીએ લોંગ ટર્મ. મ્યુચ્યુઅલ ફંડ 2.5 વર્ષે પોર્ટફોલિયો ચર્ન કરીએ છીએ શોર્ટ ટર્મ. શેરમાં 1.5 થી 2 વર્ષે આશા રાખીએ, તો વધારે કહું છું બધા. હવે તો આપણે ફ્યુચર ઓપ્શનમાં રોજ આશા રાખીએ, દોઢ મિનિટે આશા સ્કેલ્પિંગ કરીએ છીએ શોર્ટ ટર્મ. તો પોઈન્ટ એ છે કે મારે ક્યાં કયું કરવું જોઈએ. આપણે આ કરીએ છીએ, આ હકીકત છે. આઈડિયા આ હોવું જોઈએ, પણ ધીરજ જ નથી કે હું ડેટમાં મૂકી રાખું. આપણે ઇમરજન્સીના ફંડ, સાહેબ મને એક ક્લાયન્ટે સવાલ કરેલો, મેં ઇમરજન્સીમાં 12 લાખ રૂપિયા એના 10 લાખ રૂપિયા મૂકી રાખ્યા, બાકીનું ઇક્વિટી પોર્ટફોલિયો પરફોર્મ કરે કે આ કેમ મૂકી રાખ્યા? ભાઈ પ્લાનિંગ કર્યું ત્યારે ઇમરજન્સી હતું, હવે તને પરફોર્મન્સ દેખાય એવું. તો આપણે ડેટ ઇન્વેસ્ટમેન્ટ ને ઇમરજન્સી ફંડને પણ આપણે જ્યારે લાડવો લેવા જઈએ તો એ તકલીફમાં મુકાઈ શકીએ ડેફિનેટલી. તો આઈડિયલી આ હોવું જોઈએ અને આપણે આખું રિવર્સ કરીએ. 3 વર્ષથી ઓછું ઇક્વિટીને આપીએ છીએ, 3 થી 5 વર્ષ આપણે હાઇબ્રિડમાં તો જઈએ જ છે, પણ એમાં બી ઇક્વિટીને આપણે ફાસ્ટ મૂવિંગમાં જવા ટ્રાય કરીએ છીએ. અને 5 વર્ષથી ઉપર જે ડેફિનેટલી પૈસા બનવાના છે. તો સાહેબ બેઠા છે એ તો 25-30 વર્ષના અનુભવી છે સાહેબ. 5 વર્ષની ઉપર તો પૈસા કોઈ ખોવાનો સવાલ આવતો જ નથી. ખરાબમાં ખરાબ સ્કીમ બી હશે તો 72% તો રિટર્ન આવશે, છતાં પણ આપણે 6.5% ટેક્સ ફ્રી રિટર્નમાં આશા રાખીએ. એનો મતલબ એવો નથી કે આપણે ઇન્સ્યોરન્સ નથી લેવો, પણ એસેટ એલોકેશન આપણે એ રીતે કરીને મગજ પર કંટ્રોલ એ રીતે રાખીએ કે આપણા કરતા તો ઇન્સ્ટિટ્યુશન કમાઈ જાય છે, આપણે કેમ નહીં કમાઈએ પૈસા. હવે થોડીક વાત આપણે ઇન્ફ્લેશનની કરીએ. બધાને ખબર જ છે, પણ થોડા ડેટા પોઈન્ટ લઈ લઉં છું. આ મેં 1979 થી લઈને અત્યાર સુધીનો ઇન્ફ્લેશનનો ડેટા લીધો છે. આ એટલા માટે સ્લાઇડ લઈ રહ્યો છું કારણ કે પેલું પ્રેક્ટિકલ એક વર્કશોપ કરીશું કે ઇન્ફ્લેશનનો ડેટા આપણે કેટલો નાખવો અને કેમ નાખવો એ ક્લિયર થાય. આટલા વર્ષની એવરેજ 7.42% થાય છે. 1979 થી લઈને 2025 સુધીનો ઇન્ફ્લેશનની એવરેજ કાઢું તો 7.42% મારું મોંઘવારી વધે છે. એ કઈ મોંઘવારી છે? જે સરકાર કહે છે તે CPI અને WPI હોય. જે સરકાર આપણને કહે છે, જે આપણે શાક માર્કેટમાં લેવા જઈએ છીએ ને શાકભાજી જેટલા મોંઘા થાય છે, અનાજ કઠોળ જે મોંઘા થાય છે તે મોંઘવારી આમાં ગણેલી છે. હવે આ છે આપણો FD નો રેટ, જે આપણી એકદમ ચહીતી એસેટ છે કે ઘરે પૈસા વધ્યા છે તો શું કરવું? FD કરી. તો આ FD નો આટલા વર્ષોનો ટ્રેક રેકોર્ડ મેં મૂક્યો છે. એની એવરેજ છે 7.34%. કોઈક વર્ષે 12 બી હતો અને કોઈક વર્ષે ઓછું બી હતો. એવરેજ 7.34 છે. નાઉ ધીસ ઇઝ ધ રિયલ સિનારિયો. FD માંથી મને આટલા મળે છે 7.34, ઇન્ફ્લેશન મારો 7.42 છે. પૈસા બનાવવાની સ્કીમમાં તો બહાર જતો રહ્યો. ટાઈમ હોરિઝન બંને તો અલગ એની આગળ શું ટાઈમ હોરિઝન બંનેનો અલગ છે. ટાઈમ હોરાઇઝન આ 1999 થી જેટલો 79 થી લીધેલો છે, પણ એવરેજ આપણે 20 વર્ષની લઈ લીધી છે. હવે આમાં મને 20% ટેક્સ લાગે છે તો હું માઈનસ $1.5 આપી રહ્યો છું સરકારને. હું FD જ કરું છું. ઇન્ફ્લેશન અને FD ની કમ્પેરિઝનમાં 20% ટેક્સ બ્રેકેટમાં છું તો $1.5 આપી રહ્યો છું, અને 30% ટેક્સ બ્રેકેટમાં છું તો 2.5 આપી રહ્યો છું. અને આ છે ચહીતું બીજું ગોલ્ડ. ગોલ્ડના બી 79 થી અત્યાર સુધીનો એવરેજ રેટ લીધો છે. આ થોડો ડેટા જૂનો છે, માર્કેટ હતું અન્યથી ઉપર આવી ગયું છે. એટલે 10.92 ગોલ્ડમાં પણ છૂટ્યા છે. 1,10,000. હવે અહીંયા અટકતું નથી ઇન્ફ્લેશન. આ પોઈન્ટ એટલા માટે મારે લેવો પડ્યો ઇન્ફ્લેશનનો. અહીંયા આપણે અટકતા નથી સાહેબ. શું 7.5% જે આપણે પહેલી સ્લાઇડમાં ઇન્ફ્લેશન જોયું, આપણું ઇન્ફ્લેશન એટલું જ છે? મારું પર્સનલ ઇન્ફ્લેશનની વાત કરો, તમારું પર્સનલ ઇન્ફ્લેશનની વાત કરો. ના વધારે એ વધારે છે. તો પર્સનલ ઇન્ફ્લેશન એ ડેફિનેટલી
પેલા કરતાં વધારે છે. હવે એમાં આપણને આવા સવાલ ડેફિનેટલી આવે કોરોના પછી. પહેલા રોટી કપડા મકાન વાળો સ્ટેટમેન્ટ ચાલતો હતો. હવે કોરોના પછી ભાઈ આપણે નહીં જીવીએ તો જીવી લો, એટલે આપણે ખર્ચા વધારે કરતા થઈ ગયા. મોર એક્સપેન્સિવ. હવે મારે રેગ્યુલર બાટાના શૂઝ બી પહેરી શકાય, સ્કેચર્સના બી પહેરી શકાય, એસિક્સના બી પહેરી શકાય. તો એક ઇન્ફ્લેશન મારું વધારે છે. કેટલું જ છે એના માટેનું હવે તમે જાતે કેલ્ક્યુલેશન કરી લો. જો તમારો ઘરનો ખર્ચો દર 5 વર્ષે ડબલ થાય છે, પોતાનો ખર્ચો ઘરનો, તો 14.40% તમારું પર્સનલ ઇન્ફ્લેશન છે. ગવર્નમેન્ટ અલગ છે, ગવર્નમેન્ટના જે બી ડેટા પોઈન્ટ્સ છે તે અલગ છે. છતાં પણ આપણે કેલ્ક્યુલેટ કરીશું ગવર્નમેન્ટના ડેટા પર. ખાલી આ એટલા માટે ટચ કરી રહ્યો છું કે આપણે જે રિટર્ન લેવું છે, આપણે જે પ્લાન કરી રહ્યા છે, એ પ્લાન અને આપણો પોતાનો ખર્ચો એ કેટલા પેરેલલ ચાલે છે. આપણને છોકરા જેવું છે. છોકરો આપણો ઘરે મોટો થતો હોય તો રોજ રોજ મોટો થાય તો દેખાય નહીં, પણ 5 વર્ષે પેલા ફોઈ બા આવે ને જોયો હોય આટલો મોટો થઈ જાય. આ એવી વસ્તુ છે. ઇન્ફ્લેશન રોજ રોજ વધતું હોય આપણને નહીં દેખાય, પણ 5 વર્ષ પાછળ જઈને જોઈશું તો ભાઈ આ વસ્તુ આટલામાં ખરીદતા અત્યારે આટલામાં ખરીદીએ છીએ અને આપણી લાઈફસ્ટાઈલ પણ આપણે વધારી દીધી. જનરલ હું કેલ્ક્યુલેશન કરતો હોઉં તો સૌથી નીચેનું ઇન્ફ્લેશન બધાને આવતું હોય. એવરેજ 10.23% આજુબાજુ બધાને ઇન્ફ્લેશન ફોલ થતા એ પણ આપણે કેલ્ક્યુલેટ કરી દઈશું. એટલે એનું કન્ક્લુઝન એવું છે કે ઇન્ફ્લેશન રિસ્ક શોર્ટ ટર્મમાં ઓછું લાગે છે, લોંગ ટર્મમાં વધારે છે, અને માર્કેટનું રિસ્ક લોંગ ટર્મમાં ઓછું છે, શોર્ટ ટર્મમાં વધારે છે. હાઈલી વોલેટાઇલ. ના, હવે આપણે પ્રેક્ટિકલ પર જઈએ. પ્લાનિંગ કરીએ કોઈ પણ એક. હું પહેલા જોઈ લઉં છું કોનો કરી શકાય છે. ક્વેશ્ચન આન્સર લઈએ. પ્રેક્ટિકલ નથી કરવું કોઈ એક. ટાઈમ ઓછો હોય તો પછી આપણે ક્વેશ્ચન આન્સર લઈએ. ક્વેશ્ચન આન્સર લઈએ. આવી જાઓ. લઈ લઈએ ચાલો. Thank you, Jamie. As I said, આવી રીતે ઇન્ટરપ્ટ કરતા ખચકાટ થાય છે, પણ સમય અને સંજોગો બંને જોવા પડે. પણ જે રીતે એને છણાવટ કરીને આપણને આપી એ રીતે હું માનું છું કે તમારી ઘણી થોટ ક્લેરિટી આવી હશે. અને બીજું આમાં એક વસ્તુ એ પણ જેમીને કવર કરી નથી, તો હું તમને કહી દઉં કે એક કોમન સવાલ આવતો હોય છે કે ભાઈ ઇક્વિટીમાં કેટલું રોકાણ કરવું જોઈએ, કેટલું. એમાં ઇક્વિટીમાં ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડ બંને આવી ગયા, અને સ્પેશિયલી જે લેડીઝ છે, લેડીઝનો આ બહુ કોમન સવાલ હોય છે કે ભાઈ કેટલા પૈસા સ્ટોક માર્કેટમાં નખાય. તો પહેલા એનો થંબ રૂલ હતો 100 minus your age. હવે એ ચેન્જ થઈ ગયો છે. It is 120 minus your age. અચ્છા, હવે આની અંદર પણ કહેવાવાળા આટલું જ કહે છે, પણ પછીનું સ્ટેટમેન્ટ હજુ કહેતા નથી કે 120 minus your age of your disposable income. ખાધું પીધું હરવું ફરવું દવા દારૂ પછી જે પૈસા વધે એને ડિસ્પોઝેબલ કહેવાય. નહીં તો લોકો શું કરે છે, મારી 50,000 ની ઇન્કમ છે, 20,000 ઘરનો ખર્ચો, 10,000 EMI, બાકીના નહીં. એવું નહીં. તમારા પ્લાન્ડ અને નોન પ્લાન્ડ એક્સપેન્ડિચર પછી જે વધે એને ડિસ્પોઝેબલ ઇન્કમ કહેવાય. સો એટલા પૈસા જ તમે ઇક્વિટીમાં નાખો તો તમે 5 વર્ષ સુધી ઊભા રહી શકશો. નહીં તો 5 વર્ષ ઊભા રહેવાની તમારી કેપેસિટી જ નહીં હશે. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે. એનીવે જેમિન, થેન્ક યુ વેરી મચ. અને હવે ક્વેશ્ચન આન્સર માટે લોકોને ઓફર કમલેશભાઈ પહેલા પૂછશે. ક્વિક ફાયર. અહીંયા કેતનભાઈ એક એક્સપર્ટ છે, એક દીપેશભાઈ એક એક્સપર્ટ છે, એક આસિફભાઈ એક એક્સપર્ટ છે, એક ધ્યાનીભાઈ. પણ ચારેયને એક સાથે સવાલ કર્યો તો કેમ રે? નહીં પણ આમ જોરથી કહો તો મજા આવે. તો આપણે ફટાફટ સવાલ લેવો ને બધા ફટાફટ જ જવાબ આપશે. બરાબર? જમીનભાઈ, પહેલો સવાલ તમને. તમે યંગ છો, તમે અને આસિફભાઈ, મને કહો કોઈ યુવાન 25 વર્ષની ઉંમરે ફાઇનાન્શિયલ પ્લાનિંગ શરૂ કરે તો એને તમે એક વાક્યમાં શું સલાહ આપો? ઇક્વિટી. પહેલું ટર્મ પ્લાન અને પછી ઇક્વિટી. Equity, aggressive, greedy, big cap, small cap. તમને બંનેને એક એક સવાલ. 45 વર્ષે કોઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગ શરૂ કરે તો શું સલાહ આપો?
અને 55 વર્ષે ફાઇનાન્શિયલ પ્લાનિંગ શરૂ કરે તો શું સલાહ? હમણાં જ મેં કીધું 120 માઇનસ યોર એજ, એટલા પૈસા ઇક્વિટીમાં નાખવાના 55 વર્ષે. So happiness goal satisfaction થી જ આવે. Like keep your investment as per your પ્રોગ્રામ કોલ બેક કરવાનો હવે આ જે ગોલનું પ્લાનિંગ છે કોલ બેક કરવાનો એ અમને આમ ઉંમર પ્રમાણે આઈડિયા ઓછો આવે કે કઈ ઉંમરે કેટલો કયો ગોલ રાખો, કારણ કે હવે દાદાના જ લગ્નની જવાબદારી ન આવતી હોય, પણ કોઈ યંગ હોય અને એના છોકરાની જવાબદારી આવતી હોય. તો જેમીનભાઈ તમે એ જણાવો કે કઈ ઉંમરે કયા ગોલને કન્સિડર કરવો? તમે જ્યારે યંગ હો ત્યારે તમારે પહેલા રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી લો, પછી તમે મેરેજ કરશો એટલે તમારા છોકરાનું, અને પછી એના છોકરાના એજ્યુકેશન, અને પછી મેરેજ. તો તમે એમ કહેવા માંગો છો રિટાયરમેન્ટ થવાની ઉંમરે રિટાયરમેન્ટનું પ્લાનિંગ જ ન થાય? ત્યાર પછી એમના આગળની પેઢીમાં પ્લાનિંગ 100% કરી શકાય. એમના માટે અત્યારે બે જ ગોલ હોય કે મારા અત્યારે પૈસાનું રેગ્યુલર ઇન્કમ કેવી રીતે કરી શકું અને વેલ્થ એન્સેસ્ટર કન્ટિન્યુ કેવી રીતે રહી શકે. દીપેશભાઈ એક સવાલ તમને, રિયલ એસ્ટેટ, શેર બજાર, ગોલ્ડ, એસેટ ક્લાસ નંબર 1 2 3. તો ઇક્વિટી ફર્સ્ટ, એસેટ એટલે રિયલ એસ્ટેટ સેકન્ડ, ગોલ્ડ થર્ડ. સેમ. it depends on individual to individual. જો તમે ઘરની હોય તો પહેલા તો ઘરનું પ્લાનિંગ કરવું પડે. ફોર સ્ટેબિલિટી તમારે આવા ઇક્વિટીઝ જે ગ્રોથ ઓરિએન્ટેડ ઇન્વેસ્ટમેન્ટ છે એ વેલ્યુ વધારી શકે એ કરી અને પછી તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારી સેફટી, ઇન્સ્યોરન્સ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. પણ ઇન્સ્યોરન્સ ઘણા અમારા એક્સપિરિયન્સ પ્રમાણે ઇન્સ્યોરન્સ ઘણા લોકો પ્રોફિટની જેમ લઈ લે છે. દેટ ઇઝ ઓલ્સો રોંગ. કોઈ આમાંથી મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર છે? નથી ને? બધા મ્યુચ્યુઅલ ફંડ લેવા વાળા કેટલા છે? ત્રણેય ને એક સવાલ, મ્યુચ્યુઅલ ફંડ સહી है पर कितना सही है? મ્યુચ્યુઅલ ફંડ સહી છે, પણ એ બી સાહેબે કીધું એ પ્રમાણે તમારું રિસ્ક પ્રોફાઇલિંગ જોયા પછી જે અત્યારે ઇક્વિટી, ડેટ અને જે લિક્વિડનું કીધું ને એ પ્રમાણે પછી એમાં તમે લાર્જ, મિડ, સ્મોલ અને ફ્લેક્સીમાં જઈ શકો. બાકી સહી તો છે, કારણ કે જે વસ્તુ 50 લાખમાં મળે છે PMS માં, એ તમને 500 માં મળે. હેલ્થ ઇન્સ્યોરન્સ નું કેટલું મહત્વ? હેલ્થ ઇન્સ્યોરન્સ તમે જો તમારી એટલે બે વસ્તુ છે એના અંદર. હવે એક તો 2020 ના કોરોના કાળ પછી પાછું ચેન્જ થઈ ગયું છે. પહેલે એવું હતું કે ભાઈ તમને તમારો હાર્ટ ડિસીઝના રોગનું બહુ એટલું ટેન્શન નહીં આવતું હતું, પણ 2020 પછી તો તમારો સિનારો બદલે કે તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ યંગ એજથી જ તમારે સ્ટાર્ટ કરવું જોઈએ. તે બહુ જરૂરી થઈ ગયું છે હવે, કારણ કે રિસ્ક ઘણું બધું વધી ગયું છે. હાર્ટ એટેકના કેસીસ ઘણા બધા આવવા લાગ્યા છે, તેના લીધે મૃત્યુ બી ભોગવવા લાગ્યા છે. એટલે હવે હેલ્થ ઇન્સ્યોરન્સની જરૂર હવે વધારે પડવા લાગી છે, એટલે એટલી નહીં હતી. અનિલભાઈ એક સવાલ તમને, આવનારા 10 વર્ષમાં ભારતનો ગ્રોથ તમે કેટલો જુઓ? 8.5%. ઓકે, હવે મને ઈ કહો કે મિડલ ક્લાસ આ ગ્રોથમાં કેવી રીતે પાર્ટિસિપેટ કરી શકે? ચર્ચા ઘણી લાંબી કરી શકાય, પ્લાનિંગ કરો, આ કરો, તે કરો. દરિયામાં ડૂબવું પડે. મારી છેલ્લા 10 વર્ષથી લગભગ 15 વર્ષથી એક જ ફિલોસોફી રહેલી છે કે યુ નીડ એક્સપોઝર, લેસ ઓફ ડિસ્કશન, મોર ઓફ એક્સપોઝર. જો મિડલ ક્લાસ છે અને કેપેસિટી છે તો આ જે 8.5% ની જર્નીમાં તમારે ભાગીદાર થવું હોય તો એ પથ પર તમારે એમાં સાથે ચાલવું પડે. સારાંશ એ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં કરો, ગમે તેમ કરો, ડાયરેક્ટ ઇક્વિટી નહીં કરો, પરંતુ ઇક્વિટી કરો. ડાયરેક્ટ ઇક્વિટી ઇઝ અ શોર્ટકટ રેસિપી ઓફ ડિઝાસ્ટર. એક સવાલ દીપેશભાઈ, બધા કહે છે કે ઇક્વિટી જોખમ છે, પણ બચત અને જોખમ આ બંનેની વચ્ચેનો સમન્વય કેવી રીતે જાળવી શકાય? હા, થોડું તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કરો, થોડું તમે ડેટમાં કરો ને થોડું ફ્લેક્સિબલ કરો તો જોખમ વગર રોકાણ શક્ય છે. ડિવાઇડ થઈ શકે. તો નિવૃત્તિનું આજકાલ નવું આવ્યું છે, સોરી, ગોલ્ડ ETF. ગોલ્ડ એ પણ કરવું જોઈએ. તો નિવૃત્તિની તમે વાત કરી, નિવૃત્તિનું પ્લાનિંગ બહુ યંગ એજમાં કરવું જોઈએ, બરાબર? હવે રહી ગયું છે, કેટલાનું રહી ગયું છે? રિટાયરમેન્ટ પ્લાનિંગ કેટલાનું થઈ ગયું છે, કેટલાનું બાકી છે? હવે અલગ અલગ ઉંમર પ્રમાણે અલગ અલગ રહી ગયું છે. હવે રહી ગયું છે તો રહી ગયું છે, એની માનસિકતા શું કેળવવી? એ જ મેં ફિલોસોફી કહી ને કમલેશભાઈ, તમારી જેટલી ઉંમર છે, પહેલા એવું કહેતા કે 100 માઇનસ યોર એજ ને એટલા ટકા ઇક્વિટીમાં નાખો, હા, તો તમે રિટાયરમેન્ટનું પ્લાન કરી શકો.
હવે એવું કારણ કે સાહેબે કહ્યું કે 8.5-9% આપણો દેશ વધશે તો સ્ટોક માર્કેટ એના કરતા વધારે વધશે, બરાબર છે? તો સ્ટોક માર્કેટમાં તમારો એક્સપોઝર વધારે હોવું જોઈએ. એટલે ગણતરી ચેન્જ થઈ ગઈ હમણાં જ. એટલે 120 માઇનસ યોર એજ, એટલે તમારે કર્યું નથી અને તમે અત્યારે 30 વર્ષના છો તો 80%, અરે સોરી 120 માઇનસ એટલે 70% જેવું 90% જેવું તમારું ઇક્વિટીમાં હોવું જોઈએ. અને જેમ જેમ વધતા જાય એટલે તો ફાયદો શું થશે? તમને કેપિટલ એપ્રિસિએશન પણ મળશે અને એની અંદર જે ડિવિડન્ડ આવશે એની અંદર તમને તમારા પ્લાન્ડ અને નોન પ્લાન્ડ એક્સપેન્ડિચરની અંદર પણ સહારો થશે. એક અંદર આ કેલ્ક્યુલેશન થયું, પણ રહી ગયું છે તો કંઈક ને કંઈક માનસિકતામાં ફરક છે એટલે જ રહી ગયું છે ને. તો શું માનસિકતા ડેવલપ કરવી પડે અથવા તો એને કેમ, એની જરૂરિયાત શું છે, કેવી રીતે પોતાની જાતને કન્વિન્સ કરવી? આમાં એવું છે, રિટાયરમેન્ટની કોઈ એજ આવતી નથી, રિટાયરમેન્ટની કોઈ ઇન્કમ આવતી નથી. ઇટ ડિપેન્ડ્સ ઓન યોર ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ કે ભાઈ આટલા પૈસા છે તો આજથી હું રિટાયર થઈ જાઉં. તો રિટાયરમેન્ટમાં તમે શું કરવાના છો એ પ્લાનિંગ જોઈને તમારે એ ચાલી રહેવું જોઈએ તમને. દેટ ઇઝ ધ રિટાયરમેન્ટ એજ. સાહેબે જે માનસિકતાની વાત કરી ને, માનસિકતામાં કેવું છે કે આપણે બધા એન્ટરપ્રેન્યોર છે, ધંધો કરીએ અને જે બી સેલેરી છે એની પેન્શનેબલ જોબ નથી. મારે પેન્શન લાવવું જોઈએ, મારું ઘર મારા એક્ટિવ ઇન્કમ વગર ચાલવું જોઈએ અને હું જઉં પછી એસ્ટેટ પ્લાનિંગ મારે 5-10 કરોડ આપી જવા છે, આ માઇન્ડસેટ હોય તો પણ રિટાયરમેન્ટ તમારે ઇમિડિયેટલી સ્ટાર્ટ કરી દેવું જોઈએ. હાસિમભાઈના ફેન ફોલોઈંગ બહુ બધા છે. આમાંથી કેટલા બધા હાસિમભાઈના ફેન ફોલોઈંગ ગ્રુપમાં છે? હા છે. હાસિમભાઈ, તમે મને એ કહો કે સોશિયલ મીડિયા પર અત્યારે જબરદસ્ત ઇન્ફ્લુઅન્સ ચાલે છે, આમાં ટ્રેકમાં નથી આવું, હવે સમજાવો. એટલે સોરી, તમારો છેલ્લો વાક્ય જે હતું તે રિપીટ કરજો. તમે સવાલ સમજ્યા? સોશિયલ મીડિયાથી દૂર કેવી રીતે રહેવું? સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સમાં નથી આવું. સી સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સથી તમારે દૂર રહેવું હોય ને તો એક જ છે કે તમારે બેઝિક્સને તમારે સુધારવા જ પડશે. મેઇન છે કે CAGR રિટર્ન પર ફોકસ તમારું થવું જોઈએ. જીડીપી પ્લસ ઇન્ફ્લેશન. આપણે જેમ સાહેબે કીધું 7.5% ઇન્ફ્લેશન ચાલે છે તે પકડવાનું અને 8.5% સાહેબે કીધા જીડીપી પકડવાનું, એટલે તમારું 16% રિટર્ન આમ જ થઈ ગયું. તમારે બીજું કંઈ ફોકસ કરવાનું જ રહેતું નથી. હવે 10 વર્ષનું પ્લાનિંગ કર્યું ને 16% CAGR થી તમારું રિટર્ન મળ્યું ને તો તમારા પૈસા છે ને તે 10 ગણા આમ જ થઈ ગયા 10 વર્ષમાં. બીજું કંઈ વધારે કરવાની જરૂર જ નથી. આમાં કોઈ રોકેટ સાયન્સ જ નથી. મ્યુચ્યુઅલ ફંડમાં બી જે SIP કરે છે કે મ્યુચ્યુઅલ ફંડનો જે બી કંઈ લમસમ કરે છે કે 15% પકડીને ચાલો CAGR એટલે તમારા પૈસા બની જ ગયા છે. 10 વર્ષમાં તમારા પૈસા તમે જોશો તમારા વેલ્થ ક્રિએટ થઈ જ ગઈ હશે. ના ઓપ્શન્સ કરવાની જરૂર છે ને તમારે FNO કરવાની જરૂર છે. બસ સિમ્પલ. ઇન્ફ્લુઅન્સમાં આવીને પોતાનું રોકાણ ન કરે, ના સોશિયલ મીડિયા પોસ્ટ કોઈ પણ જોયા કરવા વગર. ઇન્ફ્લુઅન્સનું એક એક્ઝામ્પલ તમને આપું. અત્યારે SWP નું ઇન્ફ્લુએન્સર બહુ બધું છે. 30-35 વર્ષના વ્યક્તિ પણ SWP માટે પૂછવા આવે છે. બસ પહેલા બેઝિક વસ્તુ માટે અન્ડરસ્ટેન્ડ કરો. SWP રિટાયરમેન્ટ માટે છે. અત્યારે ઇન્વેસ્ટિંગ કરવાનો સમય છે. તમારી પાસે 2.5 કરોડ અત્યારે નથી કે આપણે રોકીને દર મહિને પૈસા લઈએ. તમે અત્યારથી પૈસા લેતા થઈ જશો તો તમે એક્ટિવ ઇન્કમ પર ફોકસ જ નહીં કરો. એટલે પહેલા બચાવો, રિટાયરમેન્ટ સુધી તમે 5-10 કરોડનું કોર્પસ ભેગું કરો ને પછી SWP. એના માટે SWP. હવે એક સવાલ, આવક તો બધાની હોય. તમે કીધું કે મોટા ભાગના અહીંયા બેઠેલા એન્ટરપ્રેન્યોર છે, આવક હોય છતાંય બચત કેમ નથી કરતા? પેલો બેઝિક રૂલ છે ને, ઇન્કમ માઈનસ સેવિંગ ઇક્વલ ટુ એક્સપેન્સ. લોકો પહેલા એક્સપેન્સ કરે છે ને લોકોને બતાવવા માટે. હમણાં જ કીધું લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશન જે 14-15% છે ને સાહેબ, ઘણા લોકોનો 20-22% ઇન્ફ્લેશન હોય છે. કારણ કે બતાવવાનું કોઈ હોતું ને, લોન લઈને આપણે બધું જ કરવું. એક સ્લાઇડ રહી ગઈ, મેં એક ફ્લેટ લીધો છે અને મારો 1 કરોડનો પોર્ટફોલિયો છે. 1 કરોડનો ફ્લેટ મેં લીધો હશે ને તો લોકો મને વાવા કરશે. 1 કરોડનો પોર્ટફોલિયો તો કોઈ વાવા નહીં કરે, પણ 1 કરોડનો ફ્લેટ 80 લાખની લોન પર છે. તો આ એક થોટ પ્રોસેસ આપણો તો લોકોનો નથી. તો એક વ્યક્તિ જઈને આમાંથી જ એક સવાલ આવે છે ફોર ધ બેનિફિટ ઓફ કે હોમ લોન કેટલી લેવી જોઈએ અને ગાડી કેટલી લેવી જોઈએ? લોન કેટલી લેવી સાહેબ એ તો હવે આપણા પોતાની કેટલી વસ્તુ તમારી જે એન્યુઅલ ઇન્કમ હોય ને સાહેબ, બધા યંગસ્ટર્સ ને કહું છું, તમારી જે એન્યુઅલ ઇન્કમ હોય ને એના 20 ટાઈમ્સ થી વધારે તમારું ઘર નહીં હોવું જોઈએ જો તમે ઘર પોતાનું લેવાના હો તો. અને ગાડી
તમારી એન્યુઅલ ઇન્કમના 6 ટાઈમ્સ થી વધારે નહીં હોવી જોઈએ. સી ગાડી તો 2 લાખની આવે, 5 લાખની આવે, 10 લાખની, 15 લાખની, 25 લાખની. તમારે કઈ લેવાની છે, તમારી વર્થ શું છે? તો તમારી એન્યુઅલ ઇન્કમ કરતા 6 ટાઈમ્સ થી વધારે તમારી ઈએમઆઈ નહીં હોવી જોઈએ. હવે આપણે બેઝિક થી ચાલુ કરીએ. સૌથી પહેલું આવે ઇમરજન્સી ફંડ. આપણે પોલ લઈ લઈએ. ઇમરજન્સી ફંડ કેટલા લોકોનું તૈયાર છે? થોડું એવું પૂછવું પડે કે મારો મ્યુચ્યુઅલ ફંડમાં જે ઇન્વેસ્ટમેન્ટ હોય તે ઇમરજન્સી ફંડ કહેવાય કે નહીં કહેવાય? એક્સપર્ટ કહે છે લિક્વિડમાં હોય. તમે લિક્વિડમાં ઇમરજન્સી વિચારીને મૂક્યા છો તો છે, પણ એટલે તમે એમ જ વપરાયા નથી ને હજુ મને સારો ઓપોર્ચ્યુનિટી નથી મળીને લિક્વિડમાં મૂક્યા છે, ધેટ ઇઝ નોટ ઇમરજન્સી. તમે ગમે ત્યારે કરીને ઘર લઈ લેશો, કાં તો કઈ સારી ડાઉનફોલ આવશે તો તમે એને પૈસા ઝીરો કરી દેશો. તમારી રિસ્ક પ્રોફાઇલ સારી હોય તો ઓવરડ્રાફ્ટ ઇઝ ઓલસો અ ઇમરજન્સી. પણ સારું છે. That is plan B. આઈપીઓ ભરવા માટે વાપરતા હશે. Liquid fund is plan A. You got it right. પહેલા 2 લાખની ફોર્મ આપી હતી, 2 લાખની ફોર્મ ભરી શકતા હતા, એટલે મારે 2 લાખની 4 એફડી 2.5 લાખની નકદી છે, એમાં 2 લાખનું ઓડી છે. સાહેબ લોકો એવું કરે છે, કરોડના પોર્ટફોલિયો પર મોર્ગેજ લઈને 50 લાખના આઈપીઓ ભરે છે. આવું કેટલા લોકો કરે છે? કરોડ રૂપિયાના પોર્ટફોલિયો પર 50 લાખની લોન મળે અને એના ઉપર તમે આઈપીઓ ભરો છો કાં તો કોઈ બી જગ્યાએ વાપરો છો, એવું કેટલા લોકો કરે એવું સાહેબ પૂછે. આઈપીઓ કેટલા લોકો ભરે છે? IPO તો બરોબર. હવે આવી ફેસિલિટી કેટલા લોકો વાપરે છે? સાહેબ એના વિશે માહિતી આપો. છેલ્લા 6 મહિનાથી તમે જોશો તો આઈપીઓ માં પ્રીમિયમ ઘટી ગયા છે. આપણે બધા જીએમપી જોઈને આઈપીઓ ભરીએ છીએ, કંપનીના ફંડામેન્ટલ્સમાં આપણે જતા જ નથી. અને અત્યારે છેલ્લા 6 મહિનામાં બધા ડિસ્કાઉન્ટમાં ખોલીને આપણે ટ્રેક થયા જ છે. એટલે જો આવું તમે ઉધારના પૈસાથી કરશો ને તો તમને એક્ઝિટનો ચાન્સ નહીં મળશે, અને કદાચ એક્ઝિટ થશો બી તો વ્યાજ બી જશે અને પેલો લોસ બી થશે. એક સવાલ બહેનો માટે. ફાઇનાન્શિયલ પ્લાનિંગ ફોર હાઉસવાઇફ. જે 2016માં બહુ બધા પૈસા નીકળ્યા હતા એ બહેનો પાસે જ નીકળ્યા હતા. એટલે સાહેબ આપણે પ્લાનિંગના બધા સેમિનાર કરીએ છીએ, એ ઓલરેડી પ્લાનિંગમાં હોય જ છે બધી બહેનો, અને તમને ને મને ખબર નહીં હોય એટલા પૈસા હશે અને સાઈડ પર એમના સુકન્યા સમૃદ્ધિ યોજના ને બધું ચાલતું જ હશે. તમે એમને પૂછજો, ડેફિનેટલી પૂછે જ ને સુકન્યા સમૃદ્ધિ યોજના બેન છોકરી નથી એટલે ના હોય. પીપીએફ માં બી રોકાણ હશે. તમારું જણાવજો. પીપીએફ માં કરું, સિનિયર સિટીઝન માં કરું. અનુભવ સાહેબ એવો રહ્યો છે કે મેલ કરતા ફિમેલ વધારે ડિસિપ્લિન હોય અને વધારે મેન્ટલી સ્ટેબિલિટી વાળી. ગમે ત્યારે બી પૈસા વિથડ્રો કરવાના આવે તો ફિમેલ અટકાવે, મેલ તો કે ના મારે જોઈએ છે, હમણાં પ્રોપર્ટી હારી છે લેવી. એક સવાલ જી બેન સવાલ એ છે પ્લીઝ જરા કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો અને શેર બજારમાં ઇક્વિટીમાં પસંદ કરવાનું કઈ રીતે એ જરા સમજાવો તો વધારે સારું. કારણ કે મ્યુચ્યુઅલ ફંડ તો 7,000 8,000 હોય, પણ એમાંથી હું બધા મ્યુચ્યુઅલ ફંડમાં નહીં નાખી શકું. જે મ્યુચ્યુઅલ ફંડમાં નાખ્યા એનો પરફોર્મન્સ બરાબર નહીં હોય તો મને એટલા પસંદ નહીં છૂટે. એ કઈ રીતે પસંદ કરવાનું? નહીં તો પસંદ કરવા માટેની થોડી પ્રોસેસ હું એક વાક્યમાં જવાબ. ચેમ્બરનો એક મ્યુચ્યુઅલ ફંડ સહી પર આપકે लिए कौन सा છે નામનો એક પ્રોગ્રામ અહીંયા ચાલે છે. ઈ પેડ વર્કશોપ છે ફૂલ ડે નો. જેમીનભાઈ તમને અત્યારે માહિતી આપશે, ઈ ગમે એટલી આપશે, પણ અત્યારે પ્રેક્ટિકલી આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન નહીં કરી શકીએ. તો હું તમને બધાને ઇન્વિટેશન આપું છું કે ચેમ્બરના જેમ અહીંયા ટેક્સટાઇલના, યાર્નના, ડિજિટલ માર્કેટિંગના પ્રોગ્રામ થાય છે, એમ શેર બજારના પ્રોગ્રામો થાય છે, એમ મ્યુચ્યુઅલ ફંડનો પ્રોગ્રામ થાય છે. તમે તમારો પોર્ટફોલિયો લાવી કયો મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવો અને કયો નો પસંદ કરવો એનો ફૂલ ડે પ્રોગ્રામ કરે છે. આમાં આવશો તો મજા આવશે, પણ થોડો ખખડીને જવાબ દો. મને આયોજન કમિટીને શું થોડોક જુસ્સો વધે કે આ આપણે આયોજન કરીએ. કરે જેવું છે. હા જમીનભાઈ, હવે તમે એમનો Is it free or chargeable? ફૂલ ડે નો પ્રોગ્રામ, સારો વક્તા, જમવાનું, નાસ્તો, ચા પાણી વ્યવસ્થા ફ્રી કરવું જોઈએ કે પેડ કરવું જોઈએ? તો આમ માનું છે કે those who are more than 50, for them it should be free. If they are between 25 to 50, you charge them.
ખૂબ સારા સ્પોન્સર ગોતો વળી જે છોકરાને ખવડાવ અને આપણે આ પ્રોગ્રામ જરૂર કંઈક પ્લાનિંગમાં લઈએ. ઇનફેક્ટ વેલ્થ એક્સપોમાં જો સિનિયર સિટીઝન માટે કંઈક થતું હોય તો તમારું પ્લાનિંગ સારું છે. વેલ્થ એક્સપોમાં સ્પેશિયલ વન પ્રોગ્રામ ફોર સિનિયર સિટીઝન પ્લાનિંગ. બરાબર? મારો પણ એક પ્રશ્ન છે સર. જી સર પ્લીઝ. આમને પહેલા કમ્પ્લીટ કરીએ. ઓકે. મેડમ સૌથી પહેલું તો શેર્સ તો જનરલી અવોઇડ જ કરવું. ડાયરેક્ટ શેર કોઈ ફંડ મેનેજર થ્રુ લેશો તો સારું છે. હવે કયું મ્યુચ્યુઅલ ફંડ લેવું એ નથી સમજ આવતી તો કોઈ પણ કેટેગરીનું ફ્લેક્સી કેપ લઈ લેવાનું. કારણ કે ફંડ મેનેજર એની જાતે જ મિડ સ્મોલ લાર્જ અંદર મેનેજ કરતો હોય તો એ તમારા પૈસા ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ 12 થી 15% બનાવીને જ આપશે જો કંઈ જ સમજ નથી પડતી તો. સર પ્લીઝ. મારો પ્રશ્ન છે છેલ્લા થોડા વર્ષોમાં તમે જોયું હશે બજેટમાં ટેક્સેશન ઉપર ઘણા બધા ચેન્જીસ આવી રહ્યા છે. આ વર્ષે પણ થોડા ચેન્જીસ આવ્યા. તો એસ્પેશિયલી ધોઝ હુ આર ઇન્વેસ્ટિંગ ઇન મ્યુચ્યુઅલ ફંડ્સ એને માટે મારો પ્રશ્ન છે કે ગ્રોથ સ્કીમમાં ઇન્વેસ્ટ કરવું ફાયદાકારક રહે કે આઈડીસીડબ્લ્યુ એટલે ડિવિડન્ડ સ્કીમમાં ઇન્વેસ્ટ કરવું ફાયદાકારક? બહુ સરસ. મારું પ્રેફરન્સ તો ગ્રોથ જ રહેશે. ઉંમર પ્રમાણે તમને પૈસા જોઈએ છે તો તમે એસડબ્લ્યુપી સિલેક્ટ ગ્રોથમાં કરીને લઈ શકો. હું જનરલી ડિવિડન્ડનો વધારે પ્રેફરન્સ નથી આપતો. દરેકના ઓપિનિયન અલગ હોઈ શકે. થોડો એડ કરી દો. ઇટ ડિપેન્ડ ઓન યોર સ્લેબ્સ. સ્લેબ્સ ઇન્કમ ટેક્સમાં તમે કયામાં પડો છો એની પર તમારા ડિસિઝન લેવું જોઈએ. જે ઇન્કમ ટેક્સના સ્લેબમાં નહીં આવતો હોય એટલે એક્ઝમ્પશન તો ગ્રોથ જ સારું છે. તો ડિવિડન્ડ સારું ને? ગ્રોથ ડિવિડન્ડ કે ગ્રોથ નહીં, આઈ એમ નોટ ગેટિંગ ક્લિયર. તમને ઇન્કમ ટેક્સ લાગતો જ નહીં હોય તો પછી એમાં કોઈ ચોઈસ છે જ નહીં. બંને ઓકે. then હું તમને પડતો છું. પણ એમાં તમે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ યુ આર લૂઝિંગ ઇટ. એટલે તમને ગ્રોથ વધારે સારી પડે. આઈ એમ કાઉન્ટર ક્વેશ્ચનિંગ. તમે જાણો છો કે આજકાલ મ્યુચ્યુઅલ ફંડના ડિવિડન્ડમાં કોઈ ટેક્સ કંપની લગાવતી નથી. આપણી ઇન્કમ ઉપર આધાર રાખે છે. બરાબર? 12 લાખથી જો મળી જાય જેની ઇન્કમ 12 લાખથી ઓછી હોય તે તો કોઈ ટેક્સ ભરવાનો હોતો નથી. તો ફોર હિમ ડિવિડન્ડ ઓપ્શન ઇઝ ઓલવેઝ બેટર. No, that is true, but તમે એમાં પાવર ઓફ કમ્પાઉન્ડિંગ ગુમાવો છો. I am coming to that. Yeah. I am coming to that. My question is not yet over. હું ડિવિડન્ડ ઓપ્શન પર લઉં જે કંઈ પૈસા એમાંથી મારે જ્યાં ખર્ચવાનો હોય તે ખર્ચું, જ્યાં જરૂરી હોય મને જ્યાં લાગે જે બચે તેને હું એ વખતે એક એવી સ્કીમમાં ઇન્વેસ્ટ કરું કે જેમાં મને વધારે રિટર્ન મળી શકે. સો ધેટ કોમ્પેન્સેટ વોટ યુ સે. That is એમાં મારા બંને પર્પસ સર્વ થાય That છે is કે મારે જ્યારે ખર્ચો કરવો હોય જરૂરી ખર્ચો આવે એ ડિવિડન્ડમાં હું ખર્ચો બી કરી શકું. ફોર એક્ઝામ્પલ આઈ એમ રિટાયર્ડ પર્સન તો મને તો બીજી કોઈ ઇન્કમ નથી, આ જ ઇન્કમ છે. તો એમાંથી જેટલો મારે ખર્ચવાની જરૂર છે તો હું ખર્ચો કરી શકું અને જે વધે તેને પાછું હું રીઇન્વેસ્ટ કરી શકું. જોરદાર ગાળ્યો બધા. આ શીખવા જેવી બાબત છે. મારો આપણે નહીં કાઉન્ટર પ્રેશર કરવામાં છે ને આપણે એક લાંબી ચર્ચા નહીં લેવી. 2 મિનિટ લાગશે. હા. એટલે બધાને માટે જાણકારી છે. જી. છેલ્લા બજેટમાં તમે જોયું હશે કે તમે ગ્રોથ સ્કીમમાં ઇન્વેસ્ટ કરો. નહીં તમે જાણકારી આપો છો કે સવાલ પૂછો છો? જાણકારી વિશે અને સવાલ વિશે. હા તો તમે સવાલ પૂછી લો. તો સવાલ એ છે કે જાણકારી પહેલા હું કહી દઉં. ગ્રોથ સ્કીમમાં જ્યારે બી તમે પૈસા ઉપાડશો, if it is a short term you have to pay 20% tax, if it is a long term you have to pay now 12.5% tax. So તમે ગ્રોથ સ્કીમમાં ઇન્વેસ્ટ કરશો ભલે તમને કમ્પાઉન્ડિંગ મળશે પણ એની અગેન્સ્ટમાં તમારે ટેક્સ પણ ભરવો પડશે. But if I go for a dividend option and if that amount falls within 12 lakhs, I don't have to pay tax. So in my opinion, in any situation, dividend option is always better right now. Okay. અચ્છા, let me તમે પડી ગયું તમારું. Okay, now my answer is કે તમને બે ઇન્ડેક્સ બે પ્રકારના આવે. એક ઇન્ડેક્સનો રિટર્ન અને એક ડિવિડન્ડ ટુગેધર વિથ ઇન્ડેક્સ. કયો વધારે છે ઇન્ડેક્સ? ઇન્ડેક્સનો રિટર્ન કેમાં વધારે છે? બેટનું ડિવિડન્ડમાં વધારે રિટર્ન આવશે કે ગ્રોથમાં વધારે? ઇન્ડેક્સ જે આવે છે ને સેન્સેક્સ કે નિફ્ટી એ બે પ્રકારના આવે. that doesn't matter to me as long as એ તમે ઇન્ડેક્સમાં લઈ જાવ સાહેબ. મારે તમે મારો જો પ્રશ્ન સમજ્યા નહીં સાહેબ. રિટાયર્ડ માણસને બીજી કોઈ ઇન્કમ નથી. That depends on your ખર્ચો choice. કરવો પડે કે એ તમારો choice હા તો હું મારી વાત કરું છું. કોઈને હું બીજાનું નથી વિચારતો. હું મારું વિચારું. તો મારા માટે dividend option is ideal. Right. If it is not, you please convince me. હવે આપણે નવો સવાલ કરીએ. તમારો choice છે તો હા. મારે મહત્વનો પ્રશ્ન એ છે કે
પેન્શન ફંડની બહુ ચર્ચા ચાલે છે અને મેં ઘણું બધું સાંભળ્યું પણ છે પણ મને ખબર જ નથી પડતી કે કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ. પીપીએફમાં કરતો તો હવે તો કોઈ એટીસી મળતું નથી અને કોઈ વ્યાજના પણ કંઈ ઠેકાણા નથી એટલે ટેક્સનું પ્લાનિંગ તો કરી લઈએ એટલે 7% નો કોઈ રસ નથી. તો હવે મારે પીપીએફ નું ઓપ્શન શું અને પેન્શન ફંડમાં જવું હોય તો પેલી બે ત્રણ સ્કીમો જેમાંથી કયામાં જવું એટલું તો મને સમજાઈ દેવું. 12 લાખની લિમિટની અંદર હો તો પછી પીપીએફ ને બધું આવે. જનરલી હવે એક વર્ષથી લોકો પીપીએફ અને એટીસી વાળામાં એટલા ઇન્વેસ્ટ કરતા નથી, એ લોકો રિલેક્ટન્ટ થઈ ગયા છે. છતાં બી કરવું હોય તો ઈઆરએસએસ છે જ. નથી કરવું એટલે આજે પીપીએફ એટલે પણ તમારે પેન્શનમાં જોવો તો પેન્શનમાં જે મેચ્યોરિટી છે તે 60-40 માં ડિવાઈડ થશે. 60% તમારી ટેક્સ ફ્રી છે, 40% તમારી પેન્શનેબલમાં જશે. હવે એક નાના ઉદ્યોગકારને મોટો કરવાની જવાબદારી શ્યામભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્યામભાઈ ખૂબ ખૂબ તાળીઓથી તમને અમે અભિવાદિત કરીએ. શ્યામભાઈ તમે એ પૂછો કે આમાંથી કોકને આઈપીઓ લાવવો હોય કેમ લાવી શકે, એ બાબતનો તમારો કંઈક સવાલ હોય કે આ કંઈક ઓપિનિયન હોય તો દો. IPO is not just IPO સેના માટે હોય છે કે તમને કોઈ બી માણસનો ધંધો વધારવો તો પૈસાની જરૂર છે. પૈસા બે રીતે મળે, આઈધર બેંકમાં કે પૈસા ત્રણ રીતે મળે. સોરી, તો બેંક આપે, કાં તો ઉચ્ચકમાં ફ્રેન્ડ્સ મળે અને કાં તો તમને IPO સુધી લાવવા માટે કે તમને માર્કેટથી ફંડ તમે લેવા. IPO is એકદમ સિમ્પલ વસ્તુ છે કે યુ નીડ અ ફંડ ટુ ગ્રો ધ બિઝનેસ. હવે એના માટે IPO માટે કોઈ બી માણસ જ્યારે પોતાની કંપની લિસ્ટ કરે છે તો એને બેકએન્ડ બહુ સ્ટ્રોંગ રાખવું પડે. હવે બધા જ લોકો IPO કરી રહ્યા છે તો IPO બહુ વધારે બી લોકો ચાલશે નહીં. રીઝન છે કે એક વસ્તુ હોય તો લોકો આવે. હવે 10 લોકો અહીંયા IPO વાળા આવી છે તો ઇન્વેસ્ટરને ખબર નથી પડતી કે મારે કઈ કંપનીમાં નાખવું જોઈએ. બિફોર લિસ્ટિંગ યોર કંપની ને IPO માં જવા માટે ફંડામેન્ટલ અને માર્કેટની અંદર તમારો પ્રોડક્ટની માર્કેટમાં નીડ કેટલી છે ધેટ ડિપેન્ડ કે તમારો IPO સક્સેસફુલ છે. નહીં, હું તમને એ કહું છું કે માનસિકતા કેવી કેળવવી જોઈએ IPO માટે આ પ્રમોટરની. 200% IPO માટે તમે જાઓ તો એઝ અ પ્રમોટર તમારે ખાલી એક જ વસ્તુ જે થાય છે વેલ્યુ ટુ ધ કસ્ટમર ફર્સ્ટ એન્ડ વેલ્યુ ટુ ધ ઇન્વેસ્ટર. કારણ કે એઝ અ પ્રમોટર મારા માટે બે જ પગથિયા હોય છે, એક રાઈટ અને એક લેફ્ટ. એક સાઈડ છે મારા કસ્ટમર કે જે મારું પ્રોડક્ટ પરચેસ કરશે, મારી વસ્તુ લેશે, મને જે બી છે એનાથી મને રિટર્ન આવશે. બીજી સાથે કે જે ઇન્વેસ્ટરે મને પૈસા આપ્યો છે. કારણ કે જેટલું તમારો એવો બ્રાન્ડ સક્સેસ થાય જેનો પ્રમોટર જ ઇન્વેસ્ટર અને ઇન્વેસ્ટર જ પ્રમોટર થઈ ગયું એ IPO સક્સેસફુલ થઈ જશે. તો હવે આપણે આને કમ્પ્લીટ કરીએ. તો હું કેતનભાઈ અમારા એડવાઇઝર વડીલને વિનંતી કરીશ કે આખા કાર્યક્રમનો આભાર વિધિ વ્યક્ત કરે. On behalf of Southern Gujarat Chamber of Commerce, I propose a vote of thanks. First of all, I thank Jaimin Bhai for the wonderful presentation. અને ખૂબ સરસ વાત કરી ફાઇનાન્શિયલ પ્લાનિંગની. ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જ જોઈએ અને એમ પણ આપણે કહીશું કે વિધાઉટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ યુ આર પ્લાનિંગ ટુ ફેલ. કારણ કે આપણી ઇન્કમ લિમિટેડ છે અને વોન્ટ્સ અનલિમિટેડ છે, એટલે પ્લાનિંગ તો હોવું જ. હવે પ્લાનિંગ કેવી રીતે કરશો તો તમારી જે ઇન્કમ હોય એને ડિવાઈડ કરો નીડ બેઝ અને વોન્ટ્સ. એટલે હું શું કરું, તમારે જે જરૂરિયાત એ એક જુદી પાડો અને તમારું જે વોન્ટ્સ છે એટલે સપોઝ તમારી ફોરેન ટ્રીપ્સ છે કે એવા બધા ખર્ચા જે છે, કાર લેવી છે, તે ધેટ આર વોન્ટ્સ, તો એને જુદા પાડીને પછી એની અંદર મૂકી શકાય. તો એ કઈ રીતે મૂકશો તો એક ફાઇનાન્શિયલ રૂલ જનરલી બધા ઓબ્ઝર્વ કરતા હોય છે. 50, 30 અને 20 કે છે. 50% શું છે કે તમે તમારી જરૂરિયાત માટે ઓફ યોર ઇન્કમ તમે જુદા પાડો. 30% you can spend it on your wants, કે આ બધા વેરિયેબલ એક્સપેન્સીસ છે તે, અને 20% સેવિંગ્સ કરવાનું છે. પણ આ સેવિંગ્સ આ બેની સૌથી પહેલા સેવિંગ કરવાનું. 20% તમારે જુદા કરીને તમારા એઝ પર એસેટ એલોકેશન જે પ્લાનિંગ કર્યું હોય એમાં કરી દેવું. સો ધેટ becomes very easy to achieve your financial goals. અને ગોલ આઈડેન્ટિફિકેશન તો કરવું જ જોઈએ. કારણ કે જનરલી અમે લોકો બધાને પૂછતા હોઈએ છે શું કરવું છે, શેમાં કરવું છે, વોટ ઇઝ યોર ગોલ. કે એવો કોઈ ગોલ નથી પૈસા ડબલ કરવાનું છે, પણ યુ શુડ હેવ યોર ગોલ. ગોલ કરશો ને તો તમે જે રિટર્નની પાછળ ચેઝ કરો છો તે બંધ થઈ જશે. બીકોઝ રિટર્ન તમારા હાથમાં નથી, ટાઈમ અને પીરિયડ અને મની એ જ તમારા હાથમાં છે. તો SIP વધારવાની હોય તો તમે વધારી શકો, પીરિયડ વધારવાનો હોય તો
વધારી શકો, પણ રિટર્ન કેટલું મળવાનું છે તમારા હાથમાં નથી. એટલે યુ શુડ આઈડેન્ટિફાઈ અ ગોલ અને એસેટ એલોકેશન કરી તમારા રિસ્ક પ્રોફાઇલ પ્રમાણે એવું જો કરશો તો ખૂબ સરસ રહેશે. જયમીનભાઈએ બધા પોઈન્ટ એને કવર અપ કર્યા છે. કન્ટિન્જન્સીનો પણ એમને ખૂબ સરસ પોઈન્ટ કીધો, કારણ કે કન્ટિન્જન્સી બધા આજકાલ સરપ્રાઇઝીસ બહુ આવે છે, એટલે એને માટે તમે જો પ્રોવિઝન કરશો તો ખૂબ ઇઝી રહેશે. અને છેલ્લું એક પોઈન્ટ આઈ થિંક રહી ગયું હોય તો તમારે વ્હીલ ખાસ બનાવવું જોઈએ, બીકોઝ એને લીધે બહુ બધા કોમ્પ્લિકેશન્સ થાય છે. અને વ્હીલની અંદર છે ને તે બધા એમ પૂછે કે ભાઈ રજીસ્ટર કરાવવું જોઈએ કે એવું નહીં, કારણ કે ફરજિયાત નથી રજીસ્ટર કરવાનું, પણ હું એમ કહું કે રજીસ્ટર કરવું વધારે સારું છે. કારણ કે ઘણીવાર અમે જોયું છે કે ઘરમાં વ્હીલ ખોવાઈ જાય છે, કઈ ઝઘડાને લીધે ફાટી બી જાય છે, એટલે ઇટ ઇઝ એડવાઇઝેબલ. અને તમારું મ્યુચ્યુઅલ ફંડ એ બધામાં તો રજીસ્ટર્ડ બિલ ઇન્સિસ્ટ કરે છે કે રજીસ્ટર્ડ બિલ આપો. આપણે જે મ્યુચ્યુઅલ ફંડ અને શેર્સ લઈએ એમાં આપણા એજન્ટ લખાવે વિથ નોમિનીઝ 40%, 30% કે 50% ના ટુ, તો પછી બિલ કરવાની જરૂર ખરી? નોમિની એ બિલનું સબસ્ટિટ્યુટ તરીકે ચાલી જાય છે. પછી બિલ ના કરે તો ચાલે, સપોઝ પોર્ટફોલિયોમાં આપણા પણ બિલ ઓલવેઝ સુપરસીડ નોમિની. એટલે સો આઈ થેન્ક એવરીવન ફોર ધીસ વન્ડરફુલ સેશન. અને આપ આવ્યા એ બદલ ખૂબ આભાર. નોમિનીની વાત આવી એટલે સી નોમિની એ તમારી મિલકતનો હકદાર નથી બનતો, એ સ્ટોપ ગેપ કસ્ટોડિયન બને છે. એટલે નોમિની બનાવી દેવાથી તમારી મિલકત ટ્રાન્સફર થતી નથી, એ તમે સમજીને ચાલજો. તમારી પાસે 1 કરોડનો પોર્ટફોલિયો છે, તમે એક સનને નોમિની બનાવેલો છે, એનો બિલકુલ મતલબ એવો નથી કે 1 કરોડ રૂપિયા તમે તમારા સનને આપવા માંગો છો. એ સ્પષ્ટતા બહુ સ્પષ્ટ હોવી જોઈએ. 4 છોકરા છે, તમારી ઈચ્છા એવી હોઈ શકે કે ચારે ચારને 25% મળવા જોઈએ, તો એ બિલમાં 25% લખેલા હોય તો નોમિનીને 1 કરોડ રૂપિયા મળે તોય પેલા 25% બીજા 3ને આપવા પડે ને પડે.